ડૉક્ટર મનુષ શર્મા હાજર થઈ ગયા છે, ડૉક્ટર જૈની પણ ગાંધી પણ આવી ગયા છે. એટલે હું જે તમને પહેલાં પૂર્વ ભૂમિકા સમજાવી ચૂક્યો છું. હવે અમારા પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચનની શરૂઆત કરે. Good morning, everyone. I am Nikhil Madrasi, President of Southern Gujarat Chamber of Commerce and Industry. આપ સૌનું ચેમ્બરમાંથી સ્વાગત કરતા મને અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે. ડોક્ટર મનુ શર્મા આ નામ આ શહેરને માટે હવે ઘરનું નામ બની ગયું છે. કારણ કે તમે રેડિયો ચાલુ કરો અને ડોક્ટર મનુ શર્મા હાજર હોય અને એ રેડિયોના મિત્ર આપણી બાજુમાં બેઠા હોય એનો આનંદ જ કંઈ ઓર હોય છે. ચેમ્બર ઓફ કોમર્સની પ્રવૃત્તિ વિશે મારે તમને વધારે વાત નથી કરવી, કારણ કે અમારા ઘણા બધા મિત્રો રિપીટમાં આવતા હોય છે. પણ પહેલી વખત આ કાર્યક્રમમાં આવ્યા હોય તેવા મિત્રો હાથ ઊંચો કરજો. માત્ર પહેલી વખત આ વર્ષમાં 6થા ક્રમમાં. વેરી ગુડ. મિત્રો, ડોક્ટર શર્મા સાહેબ, ચેમ્બર ઓફ કોમર્સ 13,500 સભ્યો, જેમાં હજુ આપ નથી. એટલે સાહેબનો પ્રવેશ નિશ્ચિત છે આવતીકાલે. જેની બેન તમે પણ નથી. 150 થી વધુ એસોસિએશન. આ બિલ્ડિંગ આમ કમિંગ ટુ ધેટ. ભરૂચથી ઉમરગામ સુધીનું કાર્યક્ષેત્ર. આપણા ચેમ્બરમાં સરસાણામાં જે બેન આપણું જે મિલકત છે એ 1,10,000 સ્ક્વેર મીટર જગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે આપણને લિસ્ટ પર આપેલી. એમાં 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ છે, જેની અંદર અત્યારે એક્ઝિબિશન ચાલે છે વિવનિક નામનો. અને નવરાત્રી માટેનું એ સૌથી ફેવરિટ સ્થાન છે. 10,000 લોકો એક સાથે ગરબો કરી શકે એટલી મોટી જગ્યા છે. એની બાજુમાં પ્લેટિનમ હોલ છે, જેમાં 500ની કેપેસિટી છે, જેમાં આજે રાત્રે કવિ સંમેલન, રાષ્ટ્રીય હિન્દી કવિ સંમેલન થવા માટે જઈ રહ્યું છે ચેમ્બરના ઉપક્રમે. એમાં લંચ હોલ છે, ડાઇનિંગ હોલ છે, અને એની બાજુમાં લોન છે, અને એની બાજુમાં 7 માળની આવી જેવી આ 4 માળની ઇમારત છે તેવી 7 માળની ઇમારત છે. અને એમાં ગ્રાઉન્ડ ફ્લોર અને 6થા માળે ચેમ્બર ઓફ કોમર્સની 14,400 સ્ક્વેર ફીટની કાર્પેટ એરિયાની ઓફિસ છે. 70 વ્યક્તિઓ એમાં કામ કરે છે. એટલે ઇટ્સ અ કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશન. ગવર્મેન્ટ રિપ્રેઝન્ટેશન એ અમારું મુખ્ય કામ છે. એ કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, સુરતની સ્થાનિક સરકાર એટલે કે મહાનગરપાલિકા, કલેક્ટર, પોલીસ કમિશનર, આ બધાની સાથે જાહેર જનતાના પ્રશ્નોને વાચા આપવી, એમના સમસ્યાના સમાધાનમાં ભૂમિકા ભજવવી એ અમારું મુખ્ય કામ છે. ચેમ્બરનું બીજું કામ 15 થી 20 એક્ઝિબિશન દર વર્ષે. આટલા એક્ઝિબિશન કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કરી શકતી નથી, કારણ કે આપણી પાસે આપણી પોતાની જગ્યા છે. એ આપણને એનો મોટો બેનિફિટ છે. ટેક્સટાઇલના 5 એક્ઝિબિશન આ વર્ષે પ્લાન થઈ ચૂક્યા છે. બહેનો માટેના 5 એક્ઝિબિશન બીજા પ્લાન થઈ ચૂક્યા છે. આ ઉપરાંત સમગ્ર ભારતનો સૌથી મોટો દિલ્હી પછીનો ઓટો એક્સપો સુરતમાં થવા માટે જઈ રહ્યો છે. મિની વાઇબ્રન્ટ ગુજરાત એપ્રિલની અંદર સુરતમાં થવા જઈ રહ્યું છે. આ છે ચેમ્બરની પ્રવૃત્તિ. અમારું બીજું કામ ઇન્ટરનેશનલિઝમ, એટલે કે 85 દેશો સાથે આપણી કનેક્ટિવિટી છે. પણ દક્ષિણ ગુજરાતનો કોઈ પણ ઉદ્યોગપતિ આંતરરાષ્ટ્રીય પ્રભાવોથી વંચિત નહીં રહી જાય તે જોવાની અમે કોશિશ કરીએ છીએ. આપણા દેશમાં એ મિત્રોને અને એ દેશોમાં આપણને કેટલી તકો છે એના ઉપર આપણે હંમેશા કામ કરતા હોઈએ છીએ. આ સુરતની ચેમ્બર ઓફ કોમર્સની પ્રવૃત્તિ છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ડૉક્ટર સાહેબ, અમે અમારા કારીગરો માટે, કર્મચારીઓ માટે અને જાહેર જનતા માટે ચિંતિત છીએ. અને એ CSRનો ભાગ એટલે આજની જે હેલ્થ સિરીઝનો 6થો મણકો. હું અમુક વસ્તુની અંદર બહુ જ કડક હોઉં છું મારા પોતાના નિયમો બનાવવામાં. એ પહેલેથી નક્કી કર્યું છે કે દર રવિવારે હેલ્થ સિરીઝ હોવી જોઈએ એટલે હોવી જોઈએ. હા, કોઈ તહેવારો નડે, હવે અમારો કે ઓગસ્ટ મહિનાની અંદર 2 રવિવાર આપણે નથી કરી શકવાના, કારણ કે 10મીએ રક્ષાબંધન છે, 9મી એટલે બીજે દિવસે બી આપણે ત્યાં તો વાસી રક્ષાબંધનનો નિયમ હોય, અને 15મી ઓગસ્ટ ને કદાચ 16મી ઓગસ્ટે રવિવાર છે એટલે જન્માષ્ટમી છે, એટલે એ 2 વખત આપણે કદાચ ન કરીએ. પણ તે છતાં પણ એટલીસ્ટ મિનિમમ 45 હિલ સિરીઝ તો આ વર્ષે થશે ને થશે. અને તમે જોઈ શકો છો એનો પ્રતિસાદ કેટલો બુલંદ મળ્યો છે. એવી રીતે અમે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ દર બુધવારે કરતા હોઈએ છીએ ટુ અપગ્રેડ ધ નોલેજ. દુનિયામાં શું ચાલી રહ્યું છે તે અમે લોકોને બતાવીએ છીએ. અને ઓગસ્ટ મહિનાના અંતમાં જે હેલ્થ કોન્ક્લેવ થવાની છે, ભારતભરમાંથી આપણે
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પોતે નેશનલ પ્રેસિડેન્ટ આવી રહ્યા છે. અને એ કાર્યક્રમમાં આપણે 5,000 નિક્ષય મિત્ર એટલે કે ટીબી મુક્ત ભારતનું જે વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે એમાં પાર્ટિસિપેટ કરવાના છે. એક વ્યક્તિને દત્તક લેવા માટેના 5,000ની સ્કીમ છે. એવા 5,000 ટીબીના પેશન્ટોને આપણે દત્તક લેવાના છે. 2.5 કરોડ રૂપિયાનો ખર્ચો ચેમ્બર કરશે લોકોની પાસેથી જ લઈને. એટલે આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. અને છેલ્લું કામ અવેરનેસ. 300 કાર્યક્રમો અમે એક વર્ષ દરમિયાન કરતા હોઈએ છીએ, કદાચ એનાથી વધુ, જેમાં આ પ્રકારના સેમિનાર, પરિસંવાદ, કોન્ક્લેવ, એવોર્ડ ફંક્શન, ટૂંકમાં ચેમ્બર લોકોની છે તેવું પ્રતીત કરાવવાનો હંમેશા અમે પ્રયત્ન કરીએ છીએ, વેધર યુ આર અ પાર્ટ ઓફ ઇટ ઓર નોટ. તો આ થઈ ચેમ્બરની વાત. આ હેલ્થ સિટીઝની વાત મેં તમને કરી. ડૉક્ટર મનુ શર્માનો પરિચય તો રાજેન્દ્રભાઈ આપશે એટલે હું વધારે વાત નથી કરતો, પરંતુ વિશ્વસનીયતાનું બીજું નામ એટલે ડૉક્ટર મનુ શર્મા અને ડૉક્ટર જેની ગાંધી, એમ તો હું ચોક્કસ કહી શકું. વિષય પર મારે કંઈ કહેવાનું નથી, કારણ કે હું એ વિષયનો નિષ્ણાત નથી, એટલે એ પણ આપણે મિત્રો પાસેથી જ સમજીશું. પણ વિષયની અગત્યતા બહુ છે. હેલ્ધી જોઇન્ટ્સ, હેલ્ધી બ્રેઇન, પ્રિવેન્શન એન્ડ ઇન્ટરવેન્શન. મહેશભાઈ, પ્રિવેન્શનની વાત આવે ને એટલે આપણને બધાને, તમને લોકોને કદાચ નહીં ખબર હોય, પીસીબી નામની એક શાખા સુરત પોલીસમાં હોય છે, વિજયભાઈ. એનું આખું નામ છે ને રિતેશ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ. અને પછી ડીસીબી એટલે ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ, એટલે શહેરની ગુનાશોધક શાખા. તો ગુનો બને પછી શોધે એ ગુના શોધક શાખા અગ્રવાલજી. પણ પીસીબી એટલે બને જ નહીં ગુનો, એને માટે શું તકેદારી રાખવી, એ આ બ્રાન્ચનું કામ છે. અથવા એ લોકોને ગંધ આવી જાય કે સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન, સમથિંગ રોંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. આનું નામ કહેવાય પીસીબી. આ જે આખો વિષય છે ને તે પીસીબી આધારિત છે, એમ કહું તો ખોટું નથી. રોગ આવે ત્યાં સુધી રાહ જોવી, એના કરતાં રોગ આવે નહીં તે પહેલાં આપણે કેટલી કાળજી લેવી જોઈએ. પણ હ્યુમન નેચર છે. હમણાં જ સમાચાર આવે ને 4-5 દિવસ પર કે પીઝા અને બીજા શેના ઉપર ખાવા જેવું નથી, સમોસા ને, એટલે મારે જ પોસ્ટ મૂકવી પડેલી એ જ સમાચારનું મેં કટિંગ, તો પછી ખાવું શું? એટલે લોકોએ બહુ બધા કોમેન્ટ કરી. અને પછી પેલું મિસ્ટર નટવરલાલ, આપણું અમિતાભ બચ્ચનનું પિક્ચર યાદ, એ જીનાવી કોઈ જીનાય લલ્લુ. એટલે હવે સમોસા નહીં ખવાય તે તો ચાલે નહીં, તો ગમે તે રીતે ખાઈને પછી થોડો કંટ્રોલ કરવાનો જાત પર, અને થોડા એના પગલાં લેવાના. આ બધી વાતો એટલા માટે કરું છું કે આને રિલેટેડ આ વાતો છે, એટલે આ બધી જ વાતોને આપણે ખૂબ ઊંડાણપૂર્વક સાંભળીશું, સમજીશું. તો ચેમ્બર ઓફ કોમર્સ વતી આપ સૌનું અને નિષ્ણાત વક્તાઓનું સ્વાગત કરીને મારી વાતને સમાપ્ત કરું છું. આભાર. અને હવે આપણા બંને તબીબ મિત્રોનું સ્વાગત કરીશું. મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ. હું અમારી હેલ્થ અવેરનેસ કમિટીના કો ચેરમેન જે છે ડૉક્ટર રાજન દેસાઈ, એને વિનંતી કરીશ કે અબાઉટ ધ પ્રોગ્રામ ખ્યાલ આપે, અને એમને જ કહીશ કે બંને સ્પીકરોનો પણ પરિચય આપે. હલો. કહેવાય છે ને કે જેવા તમે દાદર ચડવાના ચાલુ કર્યા હશે એટલે તમારા ઘૂંટણ દુખવા લાગ્યા હશે. તમે અહીં બેસવાની શરૂઆત કરી હશે એટલે ક્યાંક તમારી કમર દુખવા લાગી હશે. અને બેઠા બેઠા પછી તમે કે પૈસા ગણતા ગણતા તમે થાકી જાઓ એટલે ક્યાં તો તમારા હાથ દુખતા હશે અથવા તમારા પગના સ્નાયુ દુખતા હશે. તો તમને ના દુખે એની જવાબદારી ચેમ્બર ઓફ કોમર્સની હોતી હોય છે કે તમે પૈસા પેઇન ફ્રી ગણી શકો. તો એના માટે અમે લોકોએ આજે અમારા 2 પ્રખ્યાત સ્પીકરો અને સારી એવું નામચીન હોસ્પિટલ સેલ્બી હોસ્પિટલની અંદર વર્ક કરતા બંને ડૉક્ટરોને આપણે બોલાવ્યા છે. તો સૌથી પહેલાં આપણી વચ્ચે છે ડૉક્ટર જેની ગાંધી, જેઓ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી, ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી છે. એમડી રેડિયોલોજી એમણે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, જે કહેવાય કે એશિયાની સૌથી મોટી ઓપીડી ચલાવતી હોસ્પિટલ કોઈ હોય તો એ બીજે મેડિકલ હોસ્પિટલ છે,
તેમાંથી એમણે MD કર્યું છે. આ સાથે જ એમણે ડિફરન્ટ ફેલોશિપ પ્રોગ્રામ યુકેમાંથી, કોઇમ્બતુરમાંથી કર્યું છે. તેમણે મેક્સિમમ નંબર ઓફ બ્રેઇન એન્યુરિઝમની અંદર કામ કર્યું છે. છેલ્લા 6 વર્ષથી એ કામ કરી રહ્યા છે અને મેક્સિમમ નંબરમાં AVM, સ્ટનિંગ, સ્ટ્રોક એવા અનેક વિષયોની અંદર એ કામ કરી રહ્યા છે. એવા વાસ્ક્યુલર સર્જન તરીકે એમણે ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીમાં એમણે ખૂબ જ સારું કામ કર્યું છે. તેવા આપણી વચ્ચે ડૉક્ટર જેની ગાંધી ઉપસ્થિત છે. એની સાથે સાથે જ કહેવાય કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને આપણી વચ્ચે બંને જણ ઉપસ્થિત છે જ અહીંયા. તો એવા ડૉક્ટર મનુ શર્મા સર, જેમણે કહેવાય કે આખા સાઉથ ગુજરાત અને ગુજરાતની અંદર હાઈએસ્ટ નંબર ઓફ ની સર્જરી કોઈ ડૉક્ટરે કરી હોય તો તે આપણી વચ્ચે ડૉક્ટર મનુ શર્મા ઉપસ્થિત છે. 13,000થી પણ વધારે, એટલે કહેવાય કે 13,000થી પણ વધારે ની રિપ્લેસમેન્ટ સર્જરી, હાફ ની રિપ્લેસમેન્ટ સર્જરી એવું કરી છે. તેવા ડૉક્ટર મનુ શર્મા, જેઓ અત્યારે પણ આ વર્ષે પણ સૌથી વધારે હાઈએસ્ટ ની સર્જરીમાં અત્યારે એમનું નામ મોખરે ચાલી રહ્યું છે. તો એ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વધુ સમય ન બગાડતા આપણે વક્તાને સૌથી વધારે સમય આપીએ. ધન્યવાદ. સો વેરિકોસ વેઇનના નિષ્ણાત એવા ડૉક્ટર જેની ગાંધીને સૌથી પહેલાં હું આમંત્રણ આપીશ કે આપ આવો અને આ લોકોને અમને સૌને એનું જ્ઞાન આપો. સો ગુડ મોર્નિંગ ઓલ. આજનો ટોપિક થોડો અલગ છે. સરે કીધું કે વેરિકોઝ વેઇન્સના નિષ્ણાત, એટલે હું એન્ડોવેસ્ક્યુલર સર્જન છું. આખા શરીરની લોહીની નળીની ટ્રીટમેન્ટ કરતા હોઈએ, તે પણ ઓપન સર્જરી વગર, મિનિમલ ઇન્વેઝિવ એડવાન્સ વાસ્ક્યુલર ટેકનિકથી. તમને દરેકને ખ્યાલ હશે કે હાર્ટ એટેક આવે ત્યારે કાર્ડિયોલોજીસ્ટ અહીંયા નાની અમથી સોયથી એન્જિયોગ્રાફી અને પ્લાસ્ટિક કરીને એક સ્ટેન્ટ મૂકી આપણા હૃદયની લોહીની નળીમાં. સિમિલરલી હું કરી દઈશ. સિમિલરલી જ્યારે શરીરની હૃદય સિવાયની જે પણ લોહીની નળી હોય, જેમ કે મગજ છે, ફેફસા છે, પેટ છે અથવા તો પગ, સૌથી કોમન લોહીની નળીઓ અફેક્ટ થાય બ્રેઇનમાં અને આપણા લેગ્સમાં. એટલે એ બંને લોહીની નળીઓના કામ વધારે હોય. વન ઇઝ વેરિકોઝ વેઇન્સ અને ડાયાબિટીક ફૂટ. પણ આજનો ટોપિક આપણો એ નથી. આજનો ટોપિક આપણો બ્રેઇન રિલેટેડ છે. બીજી કોઈક વખત જો પોસિબલ થશે તો આપણે એ ટોપિક પણ કવર કરશું ડેફિનેટલી. પણ આજે આપણે કરવાના છે કે વોટ ઇઝ ન્યુરો ઇન્ટરવેન્શન. સો ન્યુરો ઇન્ટરવેન્શન ઇઝ ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન. જેટલું હાર્ટ એટેક કોમન છે એટલું જ બ્રેઇન અટેક, આપણે લખવો કહીએ, પેરાલિસિસ કહીએ, ઇટ ઇઝ ઓલ્સો વેરી કોમન. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આના ઇન્સિડન્ટ વધતા જાય છે. જસ્ટ એની અવેરનેસ ઓછી છે અને થોડા મિથ્સ પણ છે એના રિગાર્ડિંગ, કે એક વખત લખવું આવે એટલે પેશન્ટ લાઈફ લોંગ બેડ રિધન રહે અને પછી લાઈફસ્ટાઈલ એટલે શું કહેવાય કે ક્યારેય પેશન્ટ બેડ પરથી ઊભા નહીં થઈ શકે અને એમનું જીવન ટૂંકું થઈ જાય, કારણ કે કંઈ પણ એના રિલેટેડ કોમ્પ્લિકેશન હોય. પણ એ ટોટલ મિથ્સ છે. હવે જેવી રીતે શું કહેવાય કે દરેક ફિલ્ડ, મેડિકલ ફિલ્ડ એડવાન્સ થઈ છે, તેવી જ રીતે લખવાની પણ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. અને લખવાની ટ્રીટમેન્ટ પર જતા પહેલાં હું એની પર બ્રીફ કરીશ કે આપણે લખવાને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ, કારણ કે એ વધારે જરૂરી છે. જો કોઈ તકલીફ આવે જ નહીં તો આપણે વધારે સારું જીવન જીવી શકીએ, પણ જો તકલીફ આવે તો શું કરવાનું જેનાથી આપણે એના રિલેટેડ પ્રોબ્લેમ્સ ક્યાં તો ઓછા કરી શકીએ અથવા તો કમ્પ્લીટલી એમાંથી રિકવર થઈને સારા થઈ શકીએ. તો લખવું આવે કેમ? ફર્સ્ટ, ક્યાં તો મગજમાં હેમરેજ થાય અથવા તો મગજમાં લોહીની નળી બ્લોક થઈ જાય. જેવી રીતે હૃદયમાં લોહીની નળી બ્લોક થાય તો આપણને હાર્ટ એટેક આવે, તેવી જ રીતે મગજની લોહીની નળી બ્લોક થાય તો તેને અક્યુટ સ્ટ્રોક કહેવાય, લકવો કહેવાય, જેના કારણે અડધી બોડી આપણી પેરાલાઇઝ થઈ જાય અથવા તો મોઢું વાંકું થઈ જાય, બોલવામાં તકલીફ પડે. તો એ સ્ટ્રોક આવે એ પહેલાં એના માઇનર સાઇન સિમ્ટમ્સ હોય. એ શું હોય જે આપણને ખબર પડે તો ડૉક્ટર પાસે જવું જોઈએ, જેનાથી આપણે મેજર લકવો અટકાવી શકાય. તો ફર્સ્ટ કે આવે જ નહીં તો વોટ ઇઝ હેલ્ધી લાઈફસ્ટાઈલ એ આપણને દરેકને ખબર છે. હવે દેર આર સો મેની શું કહેવાય કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, નો શુગર, નો ઓઇલ,
રેગ્યુલર એક્સરસાઇઝ, ઘણા બધા આઈ મીન સોશિયલ મીડિયા પર અવેરનેસ પ્લાન ચાલી રહ્યા હોય છે. તો સૌથી સિમ્પલ ફર્સ્ટ કે આપણે હંમેશા આપણું જેમ જેમ એજ વધે તેમ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા રહેવાનું. અને હેલ્થ ચેકઅપમાં એવું નથી કે તમે એન નંબર ઓફ બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવી દીધા અને તમે નોર્મલ છો. તમે કેટલા બધા ઇન્સિડન્ટ એવા સાંભળ્યા છે કે બ્લડ રિપોર્ટ્સ બધા નોર્મલ છે, ઇસીજી ઇકો નોર્મલ છે, છતાં પણ પેશન્ટ યંગ એજમાં 40 એજમાં હાર્ટ એટેક આવી ગયો અને પેશન્ટ એક્સપાયર થઈ ગયા. બધા કેસીસ હાર્ટ એટેકના નથી હોતા, ઘણા સ્ટ્રોકના પણ હોય છે, લકવાના પણ હોય છે, જેના કારણે પેશન્ટ હોસ્પિટલ સુધી પહોંચી જ નહીં શકી, અચાનક બાથરૂમમાં કોલેપ્સ થઈ જાય અને પેશન્ટ એક્સપાયર થઈ જાય. ત્યારે જસ્ટ એવું કહેવામાં આવે છે કે હા કદાચ હાર્ટ એટેક આવ્યો અને પેશન્ટ બચાવી નહીં શકાયું. તો એમાં બ્રેઇન પણ ઇન્વોલ્વ હોય છે અને એટલે પેશન્ટને બચાવી શકાતું નથી. તો ફર્સ્ટ કે આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા રહેવાનું આફ્ટર 45, એટલીસ્ટ વન્સ ઇન અ યર, અને અથવા તો ટ્વાઇસ ઇન અ યર. 50 ક્રોસ કરો એટલે એવરી યરલી કરાવવું જરૂરી છે. અને એમાં સિમ્પલ બ્લડ રિપોર્ટ્સ કે પેટની સોનોગ્રાફી, ચેસ્ટ એક્સરે કરાવી દીધું દેટ ઇઝ નોટ સફિશિયન્ટ. એની સાથે ધેર આર ઇમેજિંગ કે ઇન્વેસ્ટિગેશન્સ, એક ન્યુરોલોજી કન્સલ્ટેશન કરો, અથવા તો MRI બ્રેઇન અને અહીંયા ગળાની લોહીની નળીની સોનોગ્રાફી. કારણ કે બ્રેઇન રિલેટેડ ટોપિક છે એટલે હું તમારું હેલ્થ ચેકઅપનું જે એડવાઇસ છે એ પણ એની પર કન્સાઇઝ રાખીશ અત્યારે. પણ કેરોટિક ડોપલર કરીને એક સ્કેન આવે જેનાથી મગજની લોહીની નળીઓની આપણે પ્રાઇમરીલી તપાસ કરી શકાય. પેટની સોનોગ્રાફી હોય તેવી જે તપાસ આવે છે. અને સાથે એક MRI બ્રેઇન, જેનાથી મગજની લોહીની નળીઓ જે લખવાનું કારણ છે, ક્યાં તો હેમરેજિક સ્ટ્રોક અથવા તો ઇસ્કેમિક સ્ટ્રોક, તો એ આપણે પહેલેથી જાણી શકીએ છીએ. અને એમાં જો કોઈ ક્રિટિકલ તકલીફ હોય અને એની ટ્રીટમેન્ટ લેવામાં આવે તો લખવાને પરમેનન્ટલી અટકાવી શકાય છે. સો આ એક સ્ટડી છે 2018માં, એ સજેસ્ટ કરે કે જે 87% ઓફ સ્ટ્રોક હોય ઇસ્કેમિક સ્ટ્રોક હોય. ઇસ્કેમિક સ્ટ્રોક એટલે જે હૃદયની લોહીની નળી બ્લોક થાય, પ્લાક આવે, ક્લોટ આવી જાય હૃદયની લોહીની નળીમાં, તેવી જ રીતે મગજની લોહીની નળીમાં પણ ક્લોટ આવે અને એના કારણે મગજને લોહી મળતું બંધ થઈ જાય અને જેના રીઝનથી લકવો આવતો હોય છે. અને બાકીના 13% કે મગજમાં હેમરેજ થાય. તો હેમરેજના પણ બે કારણ હોય, ક્યાં તો બીપી વધે એના કારણે, અથવા તો મગજની લોહીની નળીમાં કોઈ પણ જાતની તકલીફ હોય, જેમ કે એન્યુરિઝમ છે અથવા તો લોહીની નળીનો ગૂંચળો છે, તેને કારણે મગજમાં હેમરેજ થાય અને એના કારણે લકવો આવી શકે. તો આ બંને રીઝનની હવે એવી ટ્રીટમેન્ટ અવેલેબલ છે જેમાં ઓપન સર્જરીની જરૂર નથી પડતી. અને જો પહેલેથી ડાયગ્નોઝ કરવામાં આવે, એ તકલીફ આપે તે પહેલાં, અને એના ટ્રીટમેન્ટની જરૂર હોય તો ઇન્ટરવેન્શન, વાસ્ક્યુલર ઇન્ટરવેન્શનથી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ પેશન્ટને 2 થી 3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી જાય. કોઈ પણ ઓપન સર્જરીની જરૂર નહીં પડે. મિનિમલ ઇન્વેઝિવ ટેકનિકથી આપણે અહીંયા જે લોહીની નળી હોય એમાંથી જ મગજમાં જઈને એ વાસ્ક્યુલર ટ્રીટમેન્ટ કરીએ. પેશન્ટ 2 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતી હોય છે. તો તેને ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન કહેવાય. તો એમાં કઈ કઈ ટ્રીટમેન્ટ અવેલેબલ છે, હવે થોડું ટ્રીટમેન્ટ પોર્શન પર જઈશું. એટલે હેલ્થ ચેકઅપ ફર્સ્ટ, શુગર કંટ્રોલમાં રાખવાનું હંમેશા, જો શુગર આવે તો. બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવાનું જેનાથી મગજમાં હેમરેજ નહીં થાય, લખવાના ચાન્સીસ ઓછા આવે. અને થર્ડ, હેલ્ધી ડાયટ. હેલ્ધી ડાયટ એટલે એવું નથી કે હાઈ પ્રોટીન ડાયટ જ લો. કાર્બોહાઈડ્રેટ ઇઝ ઓલ્સો નેસેસરી, પણ પ્રમાણમાં લેવાનું હોય. બેસ્ટ કે કોઈ સારા ડાયટિશિયનની એડવાઇસ લો અને અકોર્ડિંગલી તમારું અમુક ઉંમર પછી ડાયટ પ્લાન કરો. અને ફિફ્થ કે રેગ્યુલર એક્સરસાઇઝ, ડેલી એટલીસ્ટ 45 મિનિટ્સ ટુ 1 hour વોકિંગ પણ સિમ્પલ કરશો, અથવા તો સ્વિમિંગ, જેનાથી આખા બોડીની એક્સરસાઇઝ થઈ જતી હોય તો વિચ ઇઝ ગુડ. This is good for a maintenance of a healthy lifestyle plus regular health checkup, જેમાં એડવાન્સ વાસ્ક્યુલર ચેકઅપ પણ હોય, નોટ ઓનલી કે ખાલી બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ હોય. સો ધીસ ઇઝ એ પ્રિવેન્શન પાર્ટ થયો. હવે ટ્રીટમેન્ટ પર આવે કે સપોઝ એવા સિમ્ટમ્સ આવે છે. શું સિમ્ટમ્સ? કે તમે અચાનકથી આંખે અંધારા આવી જાય 5-10 સેકન્ડમાં, તે પછી તમને નોર્મલ લાગે. હાથ અને પગમાં એક બાજુની ખાલી ચડી જતી હોય, અથવા તો ટેમ્પરરી તમને એવું લાગે કે નહીં મને હાથ વીક થઈ ગયો, અને ફ્રેક્શન ઓફ સેકન્ડ કે મિનિટમાં એ હાથની પાવર અથવા તો મૂવમેન્ટ નોર્મલ થઈ જાય. ઘણી વખત ચક્કર આવે
અથવા તો ટેમ્પરરી તમને એવું લાગે કે જીભ લથડાઈ રહી છે પણ પછી એ નોર્મલ થઈ જાય, અથવા તો વિઝન કે ટ્રાન્ઝિયન્ટલી એટલે થોડા સેકન્ડ કે મિનિટ માટે તમને આંખમાં દેખાવાનું થોડું ઓછું થાય અને ફરીથી નોર્મલ થવા લાગે. તો આ બધા સિમ્ટમ્સ ઘણા બધા કારણથી હોઈ શકે, પણ એમાંથી એક મેજર કારણ મગજની લોહીની નળીનો પ્રોબ્લેમ હોઈ શકે. અને જો આમાંથી કોઈ પણ સાઇન સિમ્ટમ્સ હોય, તમને એ લાગતું હોય કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો એક વખત કન્સલ્ટન્ટ જે પણ સુપર સ્પેશિયાલિસ્ટ કે સ્પેશિયાલિસ્ટ હોય અથવા તો ફિઝિશિયન સિમ્પલ જે હેન્ડીલી અવેલેબલ હોય એમનું કન્સલ્ટેશન કરીને અપ્રોપ્રિએટ ઇન્વેસ્ટિગેશન કરીને આ તકલીફ રૂલ આઉટ કરવી જરૂરી છે. સો મગજમાં સ્ટ્રોક લકવો આવવાના શું કારણ હોય, તો એક કે ઇસ્કેમિક સ્ટ્રોક એટલે કે હૃદયમાં બ્લોક થાય તેવી રીતે મગજની લોહીની નળીમાં બ્લોક આવે અને એના કારણે લકવો આવી શકે. લકવાના શું સાઇન સિમ્ટમ્સ હોય કે જે બાજુ લકવો આવે એના અપોઝિટ સાઇડ ઓફ ધ બોડી, જેમ કે હાથ, પગ અને એ સાઈડનું ફેસનું આપણા મોઢાનો પોર્શન વાંકો થઈ જાય, બોલવામાં તકલીફ આવે, એના કારણે આ લકવો આવતો હોય તો તેની ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જે ફર્સ્ટ 24 અવર્સમાં કરવામાં આવે તો એ પેશન્ટને લકવાના ઇફેક્ટમાંથી રિકવર કરી શકાય છે. અહીંયા આપણા જેમણે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું ડૉક્ટર રાજન, ઇઝ અ ફિઝિયોથેરાપિસ્ટ, એમનો ન્યુરોમાં સ્પેશિયાલિસ્ટ છે. સો જ્યારે પણ સ્ટ્રોક આવે સો ઇટ ઇઝ અ ટીમ વર્ક, ન્યુરોલોજિસ્ટ, ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનિસ્ટ એન્ડ ધેન આઈસીયુ ડૉક્ટર એન્ડ ફિઝિયોથેરાપી. તો એ પેશન્ટ 6 વીક્સ to 3 મંથ્સમાં નિયરલી નોર્મલ લાઈફ જીવી શકતા હોય છે. હું આની ડિટેલમાં સબસિક્વન્ટ સ્લાઇડમાં કહીશ. બીજું કે કીધું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે મેજર લકવો આવે એ પહેલાં જો અંદર કોઈ બ્લોકેજ હોય જે ક્રિટિકલ હોય 80% 90% બ્લોકેજ હોય, કમ્પ્લીટ બ્લોક નહીં હોય, તો હૃદયની જેમાં બલૂન, એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ કરવામાં આવે તો એ લકવાને હંમેશ માટે આપણે ઠાલવી શકીએ, આવે જ નહીં. થર્ડ, મગજમાં હેમરેજ થાય તો એનું કારણ શું હોય? ક્યાં તો બ્લડ પ્રેશર વધારે હોય, બ્લડ પ્રેશર જો નોર્મલ હોય તો મગજમાં કોઈ લોહીની નળીનો ફુગ્ગો હોય અથવા ગૂંચળો હોય તો તેની પણ ટ્રીટમેન્ટ કોઈ પણ ઓપન સર્જરી વગર એડવાન્સ વાસ્ક્યુલર ટેકનિકથી અવેલેબલ હોય છે અને ટ્રીટમેન્ટથી પેશન્ટની રિકવરી ઘણી સારી હોય છે. સર્જરી રિલેટેડ ન્યુરો હોય ને એટલે એક ડર હોય કદાચ પેશન્ટ ક્યારેય પાછું નહીં આવે. આ પ્રોસિજર્સના સક્સેસ રેશિયો એટલા સારા છે કે 90 to 95% પેશન્ટ રિકવર થતા હોય. યસ, પ્રોસિજર કરો એના બીજા દિવસે એકદમ નોર્મલ નહીં થઈ જાય જ્યારે મગજમાં હેમરેજ થયું હોય તો ફર્સ્ટ 2 to 3 વીક્સ એક્સટેન્સિવ કેર લાગે સ્ટ્રોકમાં પણ અને હેમરેજમાં પણ. પણ જો એનું કારણ જ આપણે ટ્રીટ કરી દઈએ તો એમાંથી પેશન્ટ રિકવર થઈ જતું હોય છે. સો સ્ટ્રોક પહેલો ટોપિક કે લકવો, મગજમાં લોહીની નળી બ્લોક થાય તો ત્યારે શું ટ્રીટમેન્ટ કરવાની જેનાથી આપણે લકવાની ઇફેક્ટને અટકાવી શકીએ અને પેશન્ટને રિકવર કરી શકીએ. તો આપણે મેં કીધું કે આ થોડું એનિમેશન છે કે અહીંયા નાની અમથી સોયથી, કોઈ પણ અમે બ્લેડ યુઝ નથી કરતા આ પ્રોસિજરમાં, નાની અમથી સોયથી મગજની લોહીની નળીમાં જઈ, આ મેઇન ધમની છે આપણા શરીરની, અને આ રીતે ઉપર મગજની લોહીની નળીમાં જઈએ વિડીયો છે તમારા માટે. આ છે ને મગજની મેઇન લોહીની નળીમાં ક્લોટ છે, તો આ રીતે વાયર લઈ જઈને બહુ જ પાતળું હેર જેવા એડવાન્સ કેથેટર હોય તેનાથી એ ક્લોટ પાસે જઈએ અને એ ક્લોટને કમ્પ્લીટલી આપણે એસ્પિરેટ કરી દઈએ. આ પ્રોસિજર કરતાં ખાલી 30 મિનિટ્સ થાય. જો આ ક્લોટને બહાર ખેંચી લેવામાં આવે તો મગજની લોહીની નળી જે બ્લોક થઈ હતી જેના કારણે આપણને લકવો આવ્યો હતો તે ખુલી જાય અને મગજને લોહી નોર્મલ પહોંચતું થઈ જાય. આ પ્રોસિજરને કહેવાય મિકેનિકલ થ્રોમ્બેક્ટમી. તો આ જો લોહીની નળી ખુલી જાય તો જે મગજના કોષો જેને ન્યુરોન્સ કહેવાય એ ડેમેજ થવાથી લકવો આવે છે એ કોષોને ફરીથી લોહી મળતું થઈ જાય. તો જે પોઈન્ટ પર આ લોહીની નળી ખુલી જાય છે પછી મગજને લોહી મળતું નોર્મલ થઈ જાય છે તો એ લકવાની ઇફેક્ટ પરમેનન્ટલી આપણે ત્યાં સ્ટોપ કરી શકીએ. એટલે આ પ્રોસિજરને મિકેનિકલ થ્રોમ્બેક્ટમી કહેવાય. આ મેજિક પ્રોસિજર છે જેનાથી લકવાની ઇફેક્ટ આપણે 90% પેશન્ટમાં અટકાવી શકીએ છીએ અને 90% પેશન્ટ સારી રીતે રિકવર થઈને જતા હોય છે.
આ પ્રોસિજર ક્યારે કરવાની એવું નથી કે આજે સ્ટ્રોક આવ્યો અને તમે અઠવાડિયા પછી કરાવો. આનો વિન્ડો પીરિયડ છે. દેર ઇઝ અ ગાઈડલાઇન વિચ ઇઝ રિલીઝડ ઇન 2016. અમેરિકન હાર્ટ એસોસિએશને વર્લ્ડ વાઇડ જેટલા પણ સેન્ટર્સ હતા જેમાં ટ્રીટમેન્ટ થતી હતી એ લોકોનું કન્સેસસ બનાવ્યું છે કે પહેલાં 24 કલાકમાં ટ્રીટમેન્ટ કરવાની હોય અને પહેલાં 24 કલાકમાં પણ બને એટલું જલ્દી. એટલે સપોઝ એક પેશન્ટને અત્યારે 11 ને 18 મિનિટે સ્ટ્રોક આવે છે તો એની જો 12 વાગે ખબર પડી ગઈ, સૌથી પહેલાં તો સ્ટ્રોક આવે તો કોની કેવી રીતે જવાનું? નિયરેસ્ટ જે પણ ન્યુરોલોજિસ્ટ કે જે પણ સ્ટ્રોક ઇક્વિપ હોસ્પિટલ છે જેમાં 3 ફિલ્ડના ડૉક્ટર અવેલેબલ છે અથવા તો ત્યાં એટલીસ્ટ ફેસિલિટી અવેલેબલ છે ત્યાં જાઓ. ન્યુરોલોજિસ્ટ તમારું સીટી સ્કેન કે MRI કરે એમાં ખબર પડે કે કયા ટાઈપનો લકવો છે અને પછી પહેલાં 4 કલાકમાં એ લોકો એક ઇન્જેક્શન આપવાનું હોય લકવો હોય તો. પણ જો મેજર વેસલ ઓક્લુઝન હોય તો તે ઇન્જેક્શન સફિશિયન્ટ નથી. ઇન્જેક્શનની સાથે આ ટ્રીટમેન્ટ કરવી કમ્પલસરી છે, જરૂરી છે, તો જ પેશન્ટ રિકવર થઈ શકે. તો પહેલાં 24 કલાકમાંથી પણ જે પેશન્ટને પહેલાં 1 કે 2 કલાકમાં ટ્રીટમેન્ટ મળે તો તેનું રિકવરી નિયરલી નોર્મલ હોય. એ પેશન્ટને તમે 3 મહિને જોશો તો પેશન્ટ એકદમ નોર્મલ હશે. જે પેશન્ટને 4 કલાકે કે 6 કલાકે ટ્રીટમેન્ટ મળે એની રિકવરી પણ સારી હોય. પણ જેને 2 કલાકે ટ્રીટમેન્ટ મળી હોય ને તેના કરતાં રિલેટિવલી થોડી ઓછી હોય, કારણ કે 4 કલાકે લોહીની નળી બ્લોક રહી તો મગજના કોષો થોડા વધારે ડેમેજ થયા છે. એટલે જે પેશન્ટને 8, 12 કે 16 કલાકે મળી એની રિકવરી પણ સારી હોય, પણ જે 2 કે 6 કલાકે ટ્રીટમેન્ટ મળી તેના કરતાં થોડી ઓછી, એટલે લખવાની માઇનર ઇફેક્ટ શરીરમાં રહી જાય. એટલે મેક્સિમમ 24 કલાક સુધી આ ટ્રીટમેન્ટ કરી શકાય. ઘણા સ્ટ્રોક જીવને જોખમકારક હોય તો એને જેમ કે પાછળ બેઝિલર આર્ટરી હોય એમાં બ્લોક હોય તો એ પેશન્ટ જો આ ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે તો પેશન્ટ એક્સપાયર જ થઈ જાય. કોઈ દિવસ પેશન્ટને નોર્મલ જીવી નહીં શકે. તો આમાંથી આપણે પેશન્ટને જીવનું જોખમ જીવમાંથી તો બચાવી લઈએ, પેશન્ટને એક્સપાયર થતાં બચાવી લઈએ, ઇનફેક્ટ નોર્મલ લાઈફ જીવી શકે છે આ ટ્રીટમેન્ટ પછી. તો આ પ્રોસિજરને મિકેનિકલ થ્રોમ્બેક્ટમી કહેવાય. આ એક પેશન્ટ હતું, 16 વર્ષનો છોકરો. ગયા વર્ષે ઓગસ્ટમાં મેં એની ટ્રીટમેન્ટ કરી હતી. એની બર્થડે હતી અને રાત્રે 9 વાગે કેક કટિંગ પેલું ડિનર પહેલાં ફેમિલી મેમ્બર્સ બધા ભેગા થયા અને કેક કટિંગ કરતી વખતે એનો જમણો હાથ જ પડી ગયો. તપાસ કરતાં ખબર પડી કે એને લકવાની ઇફેક્ટ આવી છે. INSમાં ડૉક્ટર આપતે સર છે, એમનો મને રાત્રે 9, 9:30 આ ઇન્સિડન્ટ થયો. એમણે MRI કર્યો, MRIના ફોટા મોકલા, INSમાંથી આવ્યા કે મેડમ આવી રીતે છોકરો છે અને લકવાની ઇફેક્ટ આવી છે અને આ આર્ટરી બ્લોક લાગે છે. રાત્રે ઇમિડિયેટલી અમે પેશન્ટને ટ્રીટમેન્ટમાં અરાઉન્ડ 12 વાગે લીધું. તો આ જે લોહીની નળી છે તમે જોઈ શકો છો, કદાચ ડૉક્ટર નહીં હોય એટલે ખ્યાલ નહીં આવે, પણ આ નોર્મલ મગજની લોહીની નળીઓ છે. એની જગ્યા પર આ ડાબી બાજુ આ બાજુની લોહીની નળી કમ્પ્લીટલી બંધ થઈ ગઈ છે, અહીંયાથી આગળ કોઈ ફ્લો જ નથી. તો આ ટ્રીટમેન્ટ કરી જેને મિકેનિકલ થ્રોમ્બેક્ટમી કહેવાય અને આખી લોહીની નળી અમે ખોલી નાખી જેનાથી મગજને નોર્મલ લોહી પહોંચતું થઈ ગયું. એક છોકરો 16 વર્ષનો એટલે 10thમાં હતો, એના ક્લોટ રિમૂવ કર્યા. 45 મિનિટ્સ થઈ આ પ્રોસિજર કરતાં અને છોકરાને મધરનો મને એની બોર્ડની એક્ઝામ હતી તે પહેલાં વિડીયો આવ્યો હતો કે મેડમ મારો સન એકદમ નોર્મલ થઈ ગયો છે ને બોર્ડની એક્ઝામ અપાવવાનો છે. એટલે આ માર્ચમાં એ બોર્ડની એક્ઝામ પણ આપી અને હી પાસ. એટલે આ પેશન્ટની ટ્રીટમેન્ટમાં ન્યુરોલોજિસ્ટ જેમણે મને કોલ આપ્યો હતો ડાયગ્નોઝ કરીને કે આને અક્યુટ સ્ટ્રોક છે, મેજર લોહીની નળી બ્લોક છે, તો આ ટ્રીટમેન્ટ કરો. અમે ટ્રીટમેન્ટ કરી, પેશન્ટ 3 દિવસ ICUમાં રહ્યું અને વિધિન 1 વીક એ ડિસ્ચાર્જ થઈને ગયું અને ફર્સ્ટ 6 વીક્સ એને 3 મહિના સુધી એક્સટેન્સિવ ફિઝિયોથેરાપી મળી. જેટલી જમણી બાજુના જે હાથ અને પગમાં લખવાની ઇફેક્ટ હતી તેમાંથી એ 3 મહિનામાં રિકવર થઈ ગયું અને ઇવન નોર્મલ લખતું પણ થઈ ગયું. ઓકે, સો ઇટ્સ અ ટીમ વર્ક. સ્ટ્રોકની ટ્રીટમેન્ટ ઇઝ અ ટીમ વર્ક. ન્યુરોલોજિસ્ટ, ન્યુરો ઇન્ટરવેન્શનિસ્ટ, ICU ડૉક્ટર એન્ડ અ ફિઝિયોથેરાપિસ્ટ. સો બીજા પેશન્ટ થોડા આપણા નામ નહીં આપીશ, સિટીમાં એક ગાયનેકોલોજિસ્ટ
જે બહુ માથું દુખતું હતું, આપણને ઘણીવાર મસલ સ્પાઝમ થઈ જાય, પાછળ નેક મસલ્સ દુખતા હોય, એટલે કશે સલૂન કે ક્યાં જઈને એમણે મસાજિંગ કરાવ્યું તો અહીંયાની મગજની લોહીની નળી ડિસેક્ટ થઈ ગઈ. ડિસેક્ટ એટલે એના જે લેયર્સ આવે ને એ છૂટા પડી ગયા, એટલે આ બાજુની લેફ્ટ આઈસીએ કમ્પ્લીટલી બંધ થઈ ગઈ, જેને કેરોટિડ આર્ટરી ડિસેક્શન કહેવાય. એટલે મસાજિંગમાં કેરોટિડ કે વર્ટિબ્રલ આર્ટરીમાં ડિસેક્શનના ઘણા ચાન્સીસ હોય. એટલે માથું દુખતું હોય તો તમે એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે કે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ, અપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ લો, પણ સલૂન કે એવી જગ્યા પર જઈને મસાજિંગ કે શું કહેવાય કે ક્વેક કે જોરથી માથું ટર્ન કરે એક બાજુ, તે નહીં કરાવવાનું. એમાં ચાન્સીસ ઓફ ડિસેક્શન કે ડેમેજના ચાન્સીસ ઘણા વધારે હોય છે. સો આ એમનો મગજનું સ્કેન હતું. અહીંયા મેઇન ક્રિટિકલ બેઝલ ગેંગ્લિયાના પોર્શનમાં લકવાની ઇફેક્ટ આવી ગઈ હતી. એમની પણ સિમિલર ટેકનિકથી અમે અહીંયાથી ગળામાંથી જ આ લોહીની નળી આખી બંધ થઈ ગઈ ડિસેક્શનને કારણે. આ બાજુ કોઈ લોહીનો સપ્લાય જ નહીં હતો. સો ટ્રીટમેન્ટથી વી ઓપન ધ એન્ટાયર આર્ટરી. તમે આ જોઈ શકો છો કે પહેલાં જે બંધ હતી તે આખી ઓપન થઈ ગઈ. આ ક્લોટ એમનો કાઢ્યો અને પેશન્ટ વી કુડ સેવ લાઈફ. આ પેશન્ટને લાઈફ થ્રેટનિંગ હતું, તો અમે એમનો જીવ પણ બચાવી શક્યા. અને અત્યારે હી હેઝ સ્ટાર્ટેડ એમની પ્રેક્ટિસ ઓપીડી, અને છેલ્લા 6 મહિનાથી જોઈ રહ્યા છે. સર્જરી પણ કરી રહ્યા છે. સો અક્યુટ સ્ટ્રોક, જે પહેલાં એવું માનવામાં આવતું હતું કે આ ટ્રીટમેન્ટની આ ડિઝીઝનો કોઈ ઇલાજ નથી, તો એ એવું નથી. અપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ અપ્રોપ્રિએટ ટાઈમ પર કરવામાં આવે અને પ્રોપર એમને કેર આપવામાં આવે તો તે પેશન્ટ પણ પાછા જીવી શકે છે. યંગ પેશન્ટમાં રિકવરી ઇઝ 100%. જો પેશન્ટ 70-75થી ઉંમર વધારે હોય તો રિકવરીના ચાન્સીસ 80 to 90% જેવા હોય. જેમ જેમ ઉંમર વધે એટલે હૃદય પણ નબળું હોય, બીજા બધા ફેક્ટર્સ પણ આવે. એટલે આ ટ્રીટમેન્ટ કર્યા પછી there are good chances of recovery. હવે આપણે we will go કે આ સ્ટ્રોકને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ. તો મેં તમને કીધું કે હેલ્થ ચેકઅપમાં આપણે ડોપલર કરાવીએ, ગળાની લોહીની નળીની તપાસ, અને મગજનો એક MRI કરાવીએ, તો એનાથી મગજની લોહીની નળીમાં કોઈ ક્રિટિકલ બ્લોકેજ છે કે નહીં તે ખબર પડી જાય. તો આ લકવો આવતો જ આપણે અટકાવી શકીએ. તો એ પ્રોસિજરને કહેવાય કેરોટિડ સ્ટેન્ટિંગ. સો ઇટ ઇઝ અ પ્રિવેન્શન. જ્યારે ગળાની લોહીની નળી છે જે ઉપર મગજમાં જાય, એમાં 70% કે એનાથી વધારે બ્લોકેજ હોય તો પછી એમાં સ્ટેન્ટ મૂકવાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ, જેમ કે આપણે હૃદયમાં કરીએ છીએ હાર્ટ એટેક પ્રિવેન્ટ કરવા માટે. સો કેવી રીતે કરતા હોય, આ લોકલ એનેસ્થેશિયામાં થાય અને પેશન્ટ 48 કલાકમાં એમને રજા મળી જાય જો આ ટ્રીટમેન્ટ ટાઈમલી કરવામાં આવે, અને લકવો પરમેનન્ટલી પ્રિવેન્ટ થઈ શકે. સો આ રીતે બ્લોકેજની અક્રોસ જઈએ, બલૂન ફોડીએ અને સ્ટેન્ટ મૂકીએ. થોડા કેસીસ ઇન અ વે કે આ લકવાની માઇનર સ્ટ્રોક આવ્યો હતો પેશન્ટને. જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન કર્યું તો આ ગળાની લોહીની નળીમાં ક્રિટિકલ બ્લોકેજ હતું, જે અહીંયા દેખાય છે. ત્યાં સ્ટેન્ટ મૂક્યો અને આર્ટરીને નોર્મલ કરી દીધી. સો સિમિલરલી ઘણા બધા કેસીસ વી ડુ ઇટ રૂટીનલી, અને લકવાને આપણે કમ્પ્લીટલી પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો જેવી રીતે આપણે હાર્ટ ચેકઅપ કરાવીએ એવી રીતે મગજની લોહીની નળીની પણ રેગ્યુલર તપાસ કરાવતા રહીએ, જે સિમ્પલ સોનોગ્રાફી છે, જેને કેરોટિડ ડોપલર સ્કેન કહેવાય. જો આને ટાઈમલી આપણે તપાસ કરવામાં આવે અને જો 70%થી વધારે બ્લોકેજ હોય, એની સ્પેશિયલિસ્ટ પાસે ટ્રીટમેન્ટ કરાવવામાં આવે તો એ લકવાને આપણે પરમેનન્ટલી પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સો આ બધું સેમ છે. ટ્રીટેડ રૂટીનલી સુરતમાં આ ટાઈપના મેક્સિમમ નંબર હું કરતી હોઉં છું છેલ્લા 6 yearsથી. આ કોઈ નવી ટ્રીટમેન્ટ નથી. ઇટ ઇઝ જસ્ટ કે સુરતમાં છેલ્લા 6 થી 7 વર્ષથી આના ડૉક્ટર્સ અવેલેબલ છે, એટલે અમે આ ટ્રીટમેન્ટ કરીએ છીએ. અધરવાઇઝ ઇન્ડિયામાં છેલ્લા 15 વર્ષથી, જેમ કે મુંબઈ છે, દિલ્હી છે, આ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ હતી જ,
પણ અહીંયા કોઈ એના ડૉક્ટર હતા નહીં, ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ કોઈ નહીં હતા, જેથી આ ટ્રીટમેન્ટ્સની અવેરનેસ નહીં હતી. અને જ્યારે પણ આવે ત્યારે એ લોકો મુંબઈ કે દિલ્હી જાય અને ત્યાં સુધી ઘણું લેટ થઈ ગયું હોય. હવે આ ટ્રીટમેન્ટ અમે છેલ્લા 6 વર્ષથી સુરતમાં જ કરીએ છીએ. જેવી રીતે ગળાની લોહીની નળીમાં બ્લોકેજ હોય તેવી રીતે મગજની લોહીની નળીમાં પણ બ્લોકેજ હોય. તો સિમિલરલી એમાં પણ સ્ટેન્ટ મૂકવાની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો પેશન્ટને લખવું આપણે અટકાવી શકીએ છીએ. સો આ થોડી રેડિયોલોજિકલ અને એન્જિયોગ્રાફિક ઇમેજ છે. તમે જોઈ શકશો કે અહીંયા કમ્પ્લીટ બ્લોક છે, અહીંયા નેરોઈંગ છે, આ નોર્મલ લોહીની નળી છે જે કેટલી પહોળી છે, અને અહીંયા જોશો કેટલી સાંકડી છે, બરાબર. તો એની આ ટ્રીટમેન્ટ કરીને સ્ટેન્ટ મૂકીને એને ખોલી નાખ્યું, જેથી પેશન્ટને હવે લખવો નહીં આવશે. આ જુઓ છો, આ નોર્મલ લોહીની નળીને અહીંયા કેટલી સાંકડી છે, જે તે હૃદયમાં સ્ટેન્ટ મૂકીએ. સિમિલરલી આમાં પણ સ્ટેન્ટ મૂકવામાં આવે તો ટ્રીટમેન્ટ પેશન્ટને લખવું અટકાવી શકાય. આ પેશન્ટ ક્રિટિકલ બેઝિલર આર્ટરી સ્ટેનોસિસ, સિમિલર કેસીસ, બ્લોકેજ, સ્ટેન્ટ મૂક્યો અને આર્ટરી નોર્મલ થઈ ગઈ. સિમિલરલી વર્ટિબ્રલ આર્ટરી સ્ટેન્ટિંગ, વર્ટિબ્રલ આર્ટરી સ્ટેનોસિસ સ્ટેન્ટિંગ. આ પેશન્ટ યંગ પેશન્ટ જેને મગજમાં અહીંયા ઉપર બ્લોકેજ હતું, જેના કારણે દરરોજ 2 વખત લખવાની ઇફેક્ટ આવે. 5-10 મિનિટમાં તે આવે, પછી રિકવર થઈ જાય, 5-10 મિનિટમાં આવે, રિકવર થઈ જાય. હી કન્સલ્ટેડ ન્યુરોલોજિસ્ટે રિફર કર્યું. વી ડીડ સ્ટેન્ટિંગ. આ નાનો તમને એકદમ પાતળો રેશમ જેવો સોફ્ટ અને નાનો સ્ટેન્ટ આવે, અને ટ્રીટમેન્ટ પછી પેશન્ટ ટ્રીટમેન્ટના વિધિન 2 વીક્સ પેશન્ટ એકદમ નોર્મલ. સો હવે આપણે આવીએ કે બીજા ટોપિક પર કે આ લખવા, જ્યારે લોહીની નળીમાં બ્લોકેજ હોય અને એના કારણે જે લખવું આવે તેને અક્યુટ ઇસ્કેમિક સ્ટ્રોક કહેવાય. હવે મગજમાં હેમરેજ, એક હેમરેજ થવાનું કારણ બીપી જે મોસ્ટ કોમન છે. 50% પેશન્ટને મગજમાં હેમરેજ બ્લડ પ્રેશર વધવાના કારણે જ થતું હોય છે. તો એની ટ્રીટમેન્ટ છે કે તમે બીપી કંટ્રોલમાં રાખો અને મેડિસિનથી જ પેશન્ટ રિકવર થતું હોય, એમાં કોઈ પણ ટાઈપનું ઇન્ટરવેન્શન નહીં લાગે. પણ જ્યારે પેશન્ટને મગજમાં હેમરેજનું કારણ બ્લડ પ્રેશર વધારે છે એ નથી, અને મગજમાં કોઈ પણ ટાઈપની લોહીની નળીનો ફુગ્ગો છે જેના કારણે હેમરેજ જે ફાટ્યો છે ને થયું છે, તો પહેલાં શું ટ્રીટમેન્ટ અવેલેબલ હતી કે ન્યુરોસર્જન જે ઓપન સર્જરી કરે તે આ માથું ઓપન જનરલ એનેસ્થેશિયા આપે, આખું બ્રેઇન ઓપન કરે અને આ પેશન્ટમાં, જેમ કે અહીંયા આ નોર્મલ લોહીની નળી છે અને આ ફુગ્ગો છે, તો ફુગ્ગા પર એક ક્લિપિંગની ટ્રીટમેન્ટ કરવામાં આવે, એટલે ફુગ્ગાને બંધ કરવામાં આવે. હવે જ્યારથી આ ન્યુરો ઇન્ટરવેન્શન ફેસિલિટી સુરતમાં અવેલેબલ છે તો ઓપન સર્જરીની જરૂર નથી. જેવી રીતે મેં ત્યારે બતાવ્યું કે અહીંયાથી નાની અમથી કેથેટર અને વાયર્સથી અમે એ ફુગ્ગાને કોઇલિંગ ટ્રીટમેન્ટ કરીએ. આ તમે દેખાય છે પ્લેટિનમ કોઇલ્સ છે, એટલે જે ફુગ્ગો ફાટ્યો તો તેને અમે સીલ કરી દીધું. જેવી રીતે આપણે પાઇપમાં લીકેજ હોય તો એ લીકેજને આપણે કંઈ પણ ગમ કે ગ્લુ લગાવીને સીલ કરીશ, તેવી જ રીતે આને આપણે કોઇલ્સથી સીલ કરી દેવામાં આવે, જેથી લોહીની નળી નોર્મલ રહે અને આ સીલ થઈ જાય, અને કોઈ પણ ઓપન સર્જરીની પણ જરૂર નથી. આના ફાયદા શું કે પેશન્ટ ધારો કે આઈસીયુમાં છે, ઓપન સર્જરી પછી અઠવાડિયા સુધી તો પેશન્ટ આઈસીયુમાં રહેશે, તો આ ટ્રીટમેન્ટ પછી પેશન્ટ 1 થી 2 દિવસમાં આઈસીયુમાંથી તરત જ બહાર વોર્ડમાં આવી જશે અને 1 વીકમાં તો એમને રજા મળી જાય. સિમિલરલી અમુક ફુગ્ગાઓ, આ પેશન્ટનું ક્લિપિંગ ઓપન સર્જરી થઈ હતી અને એ પછી પેશન્ટને ફરીથી હેમરેજ થયું, દેટ મીન્સ સર્જરી ફેલ ગઈ હતી. તે વખતે અમે કોઇલિંગ ટ્રીટમેન્ટ કરી. પેશન્ટ મુંબઈ ઓપિનિયન લઈને આવ્યું, ત્યાંથી પ્રોફેસરનો ફોન આવ્યો કે ડૉક્ટર જેની પાસે તમે જાઓ, એ સુરતમાં જ તમને કરી આપશે, કારણ કે પેશન્ટ વોઝ વેરી ક્રિટિકલ. શિફ્ટ કરવાની કરી વી ડીડ ઇટ હિયર, અને પેશન્ટ અત્યારે નોર્મલ લાઈફ જીવે છે. સો ઘણો મોટો ફુગ્ગો છે, ઓલમોસ્ટ 1.5 સેન્ટીમીટરનો. તો તેમાં ફ્લો ડાયવર્ટર પ્લસ કોઇલિંગ એડવાન્સ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. એ કરવામાં આવે તો એકદમ ક્રિટિકલ પેશન્ટ્સને પણ આપણે જીવ બચાવી શકીએ છીએ. અને સુરતમાં
આ ટાઈપના ટ્રીટમેન્ટ કરવા ઇન્ડિપેન્ડન્ટલી કે બહારથી કોઈ પણ ડૉક્ટર્સ ઘણા સર્જરી જે એડવાન્સ વાસ્ક્યુલર સર્જરી હોય તો મુંબઈથી કે દિલ્હીથી ડૉક્ટર્સ બોલાવે, એ લોકો જો સર્જરી કરીને જતા રહે. સો છેલ્લા 6 વર્ષથી વી આર ડુઈંગ ઇટ હિયર શેલ્બી હોસ્પિટલમાં. અમે જાતે જ કરીએ છીએ અને વી આર ગિવિંગ રિઝલ્ટ્સ પાર ટુ એની અધર સેન્ટર્સ. સિમિલરલી આ બીજો મગજની લોહીની નળીનો ફૂક્કો, તેનું ફ્લો ડાયવર્ટર પ્લસ કોઇલિંગ, બ્લિસ્ટર એન્યુરિઝમ જેમાં ન્યુરોસર્જરી પણ પોસિબલ નથી તેવા કોમ્પ્લેક્સ એન્યુરિઝમ્સની ટ્રીટમેન્ટ કરતા હોય. આમાંથી આ પેશન્ટનું ટ્રીટમેન્ટને 1 અઠવાડિયામાં છે. પેશન્ટ કોણ છે, રિલેટિવ કોણ છે, કેન યુ અપ્રિશિએટ? તમે ડિફરન્શિએટ નહીં કરી શકશો કે આમાંથી પેશન્ટ કોણ છે અને રિલેટિવ કોણ છે. તો આ જે વચ્ચે છે પેશન્ટ છે, જેની આ ફોટા દેખાય છે, એમની સર્જરી થઈ છે બ્રેનની. એમને બ્રેનમાં હેમરેજ હતું ને મગજની લોહીની નળીમાં ફુગ્ગો હતો. એજ ઇઝ નોટ અ બાર. જ્યારે પેશન્ટ 60+ હોય ત્યારે ઓપન સર્જરીના રિઝલ્ટ સર્જન કે સર્જરી તો કરી દઈશું પણ પેશન્ટ બહાર આવશે કે નહીં અમને નથી ખબર. 87 યરના બા હતા, મગજમાં એન્યુરિઝમ હતું જેના કારણે હેમરેજ થયું હતું. એની ટ્રીટમેન્ટથી એમને રિકવર કર્યા. 16 વર્ષનો છોકરો, મગજની એવા પોર્શનમાં હેમરેજ હતું, ફુગ્ગો હતો જેના કારણે હેમરેજ થયું હતું, જેમાં ઓપન સર્જરી પોસિબલ નહીં હતી. સુરતની એક સિનિયર મોસ્ટ ન્યુરોસર્જન છે INSમાં, એમણે રિફર કર્યું કે આમાં ઓપન સર્જરી પોસિબલ નથી ને 16 વર્ષના છોકરામાં મારે નથી કરવું. સો વી ડીડ અ ડબલ ફ્લો ડાયવર્ટર ટ્રીટમેન્ટ અને પેશન્ટ નેક્સ્ટ ડે વોર્ડમાં કમ્પ્લીટલી નોર્મલ. અમુક એડવાન્સ ટેકનિક છે ન્યુરો ઇન્ટરવેન્શન, તો એ સુરતમાં કરવાવાળા આઈ મીન વી હેવ ડન મેની પ્રોસિજર્સ વિચ વી સ્ટાર્ટેડ. એમાંથી એક આ કન્ટૂર ડિવાઇસ હતું જે કોમ્પ્લેક્સ એન્યુરિઝમ હોય જેમાં બાયલોબ ટ્રાયલોબ હોય. તો 2022માં આઈ થિંક અમે 21માં એન્ટાયર ગુજરાતમાં અમે ફર્સ્ટ હતા આ ટ્રીટમેન્ટ કરવા માટે. તો જસ્ટ ન્યૂઝપેપરમાં કવર થયું હતું. હવે આ છોકરો આઈ મીન બ્રેનમાં હેમરેજ હતું ને લોહીની નળીનો પ્રોબ્લેમ હતો. તો લોહીની નળીના પ્રોબ્લેમ દિવાળીના આગલા દિવસે ઇન 2020 એને છે ને આ બાજુ ડાબી બાજુ હેમિપ્લેજિયા હતું, જરા પણ એ હાથ પગ હલાવી નહોતો શકતો બચ્ચું. જમણો હાથ અને પગ હલાવતા હતા. ફેમિલીને પ્રોમ્પ્ટ કર્યા રાખતું હતું કે પેલા હાથથી પકડ ફ્રૂટી, પણ બિકોઝ ઓફ હેમિપ્લેજિયા લકવાની ઇફેક્ટને કારણે એ પકડી નહોતું શકતું. એટલે ડાબો હાથ તમે જોશો કે સ્ટ્રેટનો, કારણ કે પાવર જ નહીં હતો એનો. સો એને મગજમાં લોહીની નળીનો ફુગ્ગો હતો જે ફાટ્યો હતો, જેના કારણે હેમરેજ થયું હતું. સો દિવાળી ઓક્ટોબર એન્ડમાં હતી ત્યારે વી ડીડ અ ટ્રીટમેન્ટ અને એમના ફાધરે મને ઉત્તરાયણમાં જાન્યુઆરીમાં ફોટો, આ એ જ બચ્ચું છે જે નોર્મલ સાયકલ ચલાવે છે. અને તમે એ માર્ક કરશો કે જે પ્રોબ્લેમ હતો એને અમે સ્પેસિફિકલી ટ્રીટ કર્યું. નોર્મલ બ્રેનને ટચ પણ નથી કર્યું અને બચ્ચાને કોઈ આજે આઈડેન્ટિફાઈ પણ નહીં કરી શકે કે એની કોઈ સર્જરી થઈ હતી બ્રેનમાં. કારણ કે કોઈ જ્યારે મગજની સર્જરી થાય ને તો આખું વાળ એ લોકો શેવ કરે અને અહીંયાથી મોટું એ લોકો સ્કાલ્પ આપે, એટલે સ્ટીચીસ લાઈન હંમેશા લાઈફ લોંગ તમારા શરીર પર રહે. સો આ પ્રોસિજર કારણ કે અહીંયા નાના ડોટથી આઈ મીન નીડલથી કરવામાં આવે, સો એનું કોઈ લાઈફ લોંગ સ્કાર પણ નહીં રહે, કોઈ ઇન્ફેક્શનના ચાન્સીસ પણ ઝીરો છે. આમાં ખાલી 2 થી 3 દિવસ એન્ટીબાયોટિક આપીએ જ આપણે ટ્રીટમેન્ટ કરતા હોય, એટલે કોઈ મેજર એન્ટીબાયોટિક્સ નહીં. રિકવરી ઇઝ વેરી ગુડ. જેટલું યંગ પેશન્ટ હોય એટલી રિકવરી ઘણી સારી હોય. સિમિલરલી બીજું બચ્ચું, એટલે વી ડુ પીડિયાટ્રિક ન્યુરો ઇન્ટરવેન્શન ઓલ્સો.
મગજમાં ગૂંચળું હતું જેને AVM કહેવાય. એની અમે આ ટ્રીટમેન્ટ કરી હતી, એમ્બોલાઇઝેશન, અને પેશન્ટ 2 દિવસમાં હોસ્પિટલમાંથી રજા લઈને જતું હતું. સ્પાઇનલ AVF આ એક પેશન્ટ હતું અને અહીંયા નીચે કમરની નીચેથી કમ્પ્લીટ પેરાપ્લેજિયા, બાથરૂમ ટોયલેટ સેન્સેશન પણ ખબર નહીં પડે. જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે પાછળ જે આપણો સ્પાઇનલ કોર્ડ હોય ને તેમાં લોહીની નળીનું આ રીતે ન્યુરલ આર્ટેરિયોવિનસ ફિસ્ચ્યુલા બની ગયો છે. સો ગોટ અ રેફરન્સ ફ્રોમ સ્પાઇન સર્જન, અને પેશન્ટ 6 વીકમાં એકદમ નોર્મલ વોક કરવા લાગ્યા. પછીનો વિડીયો નથી, એની આ યુરિનની બેગ અને બાથરૂમ બધું જ એનું હવે નોર્મલ થઈ ગયું છે. આ ટ્રીટમેન્ટને પણ પેશન્ટને 3 વર્ષ થયા અને શી ઇઝ લિવિંગ નોર્મલ લાઈફ. કે સો ઇટ ઇઝ જસ્ટ નોટ કે એન્જિયોગ્રાફિક બધું નોર્મલ ઇમેજીસ છે સ્ક્રીન પર, એ રિઝલ્ટ્સ એન્જિયોગ્રાફીના નોર્મલ લાઈફમાં પણ રિફ્લેક્ટ થતા હોય, અને વી ટ્રાય ટુ પ્રોવાઈડ એઝ નોર્મલ લાઈફ એઝ પોસિબલ, બિકોઝ ઇટ ઇઝ અ ન્યુરો ઇન્ટરવેન્શન. આપણે કોઈ સિમ્પલ ટેબ્લેટ લઈએ, જેમ કે ડોલો લઈએ છીએ પેરાસિટામોલ, તો તેનાથી પણ એસિડિટીના ચાન્સ રહે. સો એની મેજર એડવાન્સ વાસ્ક્યુલર ટ્રીટમેન્ટ હેઝ 1 to 2% રિસ્ક ઇન્ટ્રા પ્રોસિજર, પેરી પ્રોસિજર, પણ ઓવરઓલ એક્સપિરિયન્સ હેન્ડથી કરવામાં આવે તો મોર દેન ચાન્સીસ ઓફ સક્સેસફુલ રિઝલ્ટ અને રિકવરી ઇઝ મોર દેન 95%. હું છેલ્લા 6 યર્સથી શેલ્બી હોસ્પિટલમાં છું, અને વી આર ધ વન હુ સ્ટાર્ટેડ અને ડેવલપ્ડ ઇન્ટરવેન્શન ઇન સુરત. આજે વન ઓફ ધ સેન્ટર જે એવરી મંથ મેક્સિમમ નંબર કરતા હોઈએ છીએ વેસ્ક્યુલર ઇન્ટરવેન્શનના, ન્યુરો અને પેરિફેરલ, અને નેક્સ્ટ ફ્યુ મંથ્સમાં વી આર કમિંગ અપ વિથ અ સેટઅપ જે આખા ઇન્ડિયામાં ખાલી એમ્સ દિલ્હીમાં છે. એ કેથલેબ વી આર બ્રિંગિંગ ઇન સુરત ઇન INS હોસ્પિટલ, અને આઈ એમ લીડિંગ ધ ટીમ. એટલે ત્યાં હું હવે ત્યાં પણ અવેલેબલ હોઈશ આ દરેક જે પેશન્ટને જે પ્રોસિજર્સ હોય તેના માટે. સો થેન્ક યુ સો મચ. અમે અમારું ક્લિનિક, વી હેવ સ્ટાર્ટેડ અવર ક્લિનિક વેસુમાં છે, શ્યામબાબા મંદિર, ત્યાં બાજુમાં OPD અવેલેબલ છે દરરોજ ઇવનિંગમાં 4 to 7. એટલે કોઈ પણ વેસ્ક્યુલર પ્રોબ્લેમ હોય તો ત્યાં OPDમાં તમે કન્સલ્ટ કરી શકો. થેન્ક યુ સો મચ. A very good session by Dr. Jenny Gandhi. એમના ક્વેશ્ચન આપણે ડૉક્ટર શર્માના લેક્ચર પછી લઈશું. Now I will call Dr. Manu Sharma. મને એવું લાગે છે સાહેબને મારી જરૂરત છે. સારું. અહીંયા કેટલા લોકોના ઘૂંટણ દુખે છે? કેટલા લોકોના ઘૂંટણ નથી દુખતા? જરાય નથી દુખતા. ચલો એવું જ પૂછી લઉં છું. કેટલા લોકોના ની રિપ્લેસમેન્ટ થયા છે? એક. બીજા કોઈના ની રિપ્લેસમેન્ટ થયા છે? સારું. પોતાના હેલ્ધી જોઈન્ટ્સ છે એવી પબ્લિક બહુ ઓછી જોવામાં મળે. 95% લોકોના ઘૂંટણ સારા છે. બહુ સારું કહેવાય. તો પછી લેક્ચર સાંભળવા કેમ આવ્યા છો? ઘૂંટણ તો સારા છે તમારા. પ્રિવેન્શન સારું. પછી મારા ધંધાનું શું થશે? નેક્સ્ટ સાહેબ. અચ્છા સારું. સો થોડુંક મારા વિશે કહી દઉં છું. ની રિપ્લેસમેન્ટ આપણે કરીએ છીએ ડૉક્ટર વિક્રમ શાહ સાથે. હું ગયા 12 વર્ષથી જોડાયેલા છું. નાવ વી આર ફર્સ્ટ આઈ યુઝ ટુ બી હિઝ સ્ટુડન્ટ, નાવ આઈ એમ હિઝ પાર્ટનર. સુરત શેલ્બીમાં ગયા 8 વર્ષથી ની રિપ્લેસમેન્ટ હું જ કરું છું, અને ગયા 2-2.5 વર્ષથી ગુજરાતમાં અને સાઉથ ગુજરાતમાં સૌથી વધારે ની રિપ્લેસમેન્ટ મારા હસ્તક જ થાય છે. 2 રેકોર્ડ્સ મારા નામે છે. બીજા કોઈ કહેવા માટે નથી, એટલે હું જાતે જ કહી દઉં છું. 1 મહિનામાં 200 જોઈન્ટ રિપ્લેસમેન્ટ
મેં કરેલા છે એ હતા અને એમાં બે જાતનું આજની તારીખમાં આયુષ્માન એક અલગ થઈ ગયું છે અને અમુક લોકો કેશ કે મેડિક્લેમમાં કરાવતા હોય છે, અમુક લોકો આયુષ્માનમાં કરાવે છે. સો 200 વોઝ કમ્બાઇન્ડ લાઈક એવરીથિંગ એન્ડ કેશ મેડિક્લેમમાં બી જે લોકો કેશમાં કે મેડિક્લેમ હોય જે લોકો પાસે એ લોકો કરાવતા હોય તો એવા બી એક મહિનામાં 130 જોઈન્ટ રિપ્લેસમેન્ટના રેકોર્ડ બી મારા નામે જ છે. આજ સુધી સુરતના ઇતિહાસમાં કોઈએ એટલું ની રિપ્લેસમેન્ટ એક મહિનામાં નથી કર્યું. સો નંબર કદાચ ઇમ્પોર્ટન્ટ બીજા રીતે છે. નંબર ઇમ્પોર્ટન્ટ એટલે છે કે મારી એવી ઈચ્છા છે કે હું મૂળ ગુજરાતી નથી, હું સુરતના भी નથી. મારી वाइफ ऑब्वियसली शी इज़ गुजराती, शी इज़ लोकलाइट हियर, वो यहीं की है, मैं गुजराती नहीं हूँ, पर इतना प्यार इतना सब कुछ मुझे सूरत से मिला है तो सूरत को कुछ ऐसा देना है जिसके लिए शायद कभी मुझे सूरत के लोग याद कर सकें. सो नी रिप्लेसमेंट आज पूरे गुजरात में अगर मैं बात करूँ तो सिंगल हैंडेडली विदाउट एनी टीम गुजरात में सबसे ज़्यादा नी रिप्लेसमेंट मैं ही करता हूँ. 2-3 लोग मुझसे आगे हैं, वो अहमदाबाद में हैं. एक तो मेरे गुरु ही हैं डॉक्टर विक्रम शाह, एक डॉक्टर बालोडिया हैं और एक डॉक्टर डिम्पल पारिक. 3 लोग आगे हैं बट वो लोग टीम के साथ काम करते हैं. उनके साथ बहुत सारे जॉइंट रिप्लेसमेंट सर्जन्स टीम होती है, बहुत सारा सर्जरी का हिस्सा वो लोग करते हैं. लेकिन मैं शुरू से लेकर लास्ट तक सारे नी रिप्लेसमेंट्स खुद ही करता हूँ. सो एज सिंगल पर्सन, सिंगल सर्जन आई एम डूइंग हाईएस्ट. एज अ टीम मुझसे 2-3 लोग आगे हैं और वो सभी अहमदाबाद में हैं. अहमदाबाद में एक महीने का लगभग 7,000 नी रिप्लेसमेंट होता है. सेवन અમદાવાદમાં એક મહિનામાં 7,000 ની રિપ્લેસમેન્ટ જેવા થાય પર મંથ. એમાંથી આપણા શેલ્બીના 500 કે 600 છે એટલે પર્સન્ટેજ વાઇઝ જોવો તો 8% આજુબાજુ આવે. આપણા સુરતમાં 900 આજુબાજુ થાય છે બસ. એટલે આપણા જોઈન્ટ્સ વધારે હેલ્ધી છે. જોયું ને 95% લોકોને ઘૂંટણ દુખતા નથી. સો સુરતમાં 900 આજુબાજુની રિપ્લેસમેન્ટ થાય છે બરાબર. એમાંથી 150 આજુબાજુ હું કરતા હોઉં છું એટલે લગભગ એટલે પર્સન્ટેજ વાઇઝ મારું હજી વધારે છે અમદાવાદના ડૉક્ટરો કરતાં. પણ હવે સુરતમાં પ્રોબ્લેમ જ ઓછી છે. સુરતની થોડીક પ્રોબ્લેમ છે, બિચારા વચ્ચે ફસાઈ ગયા છે મુંબઈ અને અમદાવાદના વચ્ચે. એટલે અમુક ટાઈમ તો ફ્લાઇટ બી લોકો કનેક્ટિવિટી નહીં મળે. એ બધી મુંબઈથી હોય કે અમદાવાદથી હોય, બહુ કનેક્ટિવિટીની પ્રોબ્લેમ છે. એટલે બહુ દૂરથી પેશન્ટોને આવવું હોય. હવે મારા ઘણા પેશન્ટ આફ્રિકાથી આવતા હોય છે, એ લોકોને બહુ તકલીફ પડે આવવામાં. કેમ કે અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ્સ મળતી હોય છે, મુંબઈની ડાયરેક્ટ ફ્લાઇટ મળતી હોય છે. અહીંયા આવવા માટે પહેલાં અમદાવાદ જાઓ કે મુંબઈ જાઓ, પછી ત્યાંથી ટ્રેન પકડો. એટલે થોડુંક ઇશ્યુ છે બિચારા. આપણે કોઈ અહીંયા બેઠેલા ઘણા લોકો એવા છે જે પોલિટિકલ કોન્ટેક્ટ રાખતા હશે તો ટ્રાય કરવાનું કે જેટલું ભણી શકે આપણે સુરતને આગળ લઈ જવાના છે. हाँ ना, वी शुड हैव गुड कनेक्टिविटी, देन हर किसी का बिजनेस बढ़ेगा. क्योंकि फिर दूर दूर से लोग कनेक्ट होके आपके पास कन्वीनियंस भी लोग देखते हैं. लोग तो घर के बाजू में नी रिप्लेसमेंट कराना चाहते हैं आजकल. मेरे पास कई बार लोग वराछा से आते हैं ना, कैसे बहुत दूर पड़े. तो शू दूर पड़े. मैं उनसे वही कहता हूँ, मेरे जो पेशेंट को कद्र है काम की, वो लोग असम से आते हैं, गुवाहाटी से आते हैं, अफ्रीका से आते हैं, US UK से भी ट्रैवल करते रहते हैं आने. तो आपको वराछा से यहाँ आने में दिक्कत होती है. અને નવસારીમાં તો ખાસ કરીને મને ખબર નથી પણ બહુ જ તકલીફ છે. નવસારીવાળા તો સુરતને શું સમજે છે કે બહુ જ દૂર સાહેબ, સુરત જવું પડશે. એટલે હવે સુરતના ઇતિહાસમાં પહેલાં આફ્રિકન પેશન્ટ બી મારા માટે જ અહીંયા આવેલા હતા. આજ 8 વર્ષ પહેલાંની વાત છે. અને રેગ્યુલરલી ત્યાંથી આવે છે. નેક્સ્ટ વીક બી એક પેશન્ટ આફ્રિકા, બેસિક આફ્રિકન. આપણા ઇન્ડિયન લોકો તો ઘણા NRI છે, એ લોકો તો આવતા જ હોય. સુરતના છે તો સુરતમાં આવીને ટ્રીટમેન્ટ કરાવે. પણ જે આફ્રિકન લોકો છે મૂળ, એ લોકો બી ની રિપ્લેસમેન્ટ માટે અહીંયા
આવ્યા કરતા છે. નથી આગળ જતું. સો ઘસારા શું છે? એટલે નીમાં આપણા જે બે હાડકા છે, એ જે બોન્સ છે ઉપરની અને નીચેની, એના વચ્ચે ગાદી હોય છે, બરાબર છે. એ ગાદી ઘસાઈ જાય એટલે પછી કવરિંગ નીકળી જાય વચ્ચેની, એટલે હાડકા એકબીજાને ઘસે એટલે દુખાવ કરે. આજે ઘસાઈ ગયું છે તમારું, બરાબર. તો હવે જ્યારે બી ટચ થશે પેન કરશે, બરાબર. આપણે સડક પર ચાલીએ, ગરમ તાપ હોય તો ચપ્પલ જોઈએ. હવે ચપ્પલ ઘસાઈ ગયેલી હોય, હાવ ઘસાઈ ગયેલી હોય તો દુખશે. એટલે બહુ સાદું છે. નેક્સ્ટ. હવે લોકો એવું કહે છે કે આપણે એટલું ઘસારો કેમ લાગે છે કે પછી ની રિપ્લેસમેન્ટ કરવું પડે? કેમ કે જાનવરો છે એ લોકો, આપણે બી જાનવરથી પછી આગળ मनुष्य बने से, तो जानवर 4 पैर पे चलते हैं, उनका चारों में डिस्ट्रीब्यूट हो जाता है वेट. हम 4 से 2 पे आए हैं और वो 2 पे अभी 4 का काम 2 करते हैं, तो जो वेट ज़्यादा आता है घसारा ज़्यादा लगता है. और हमारे नी का जो डिज़ाइन थोड़ा सा भगवान ने खराब बनाया है, और ईश्वर की कृति में भी कई बार तकलीफ होती है. इतना कॉम्प्लेक्स स्ट्रक्चर है कि उसमें कुछ ना कुछ कटता फटता ही रहता है, दुखाव होता रहता है. इतना प्रॉब्लम कभी हिप का नहीं आता है. हिप का डिज़ाइन अच्छा है, एंकल का डिज़ाइन अच्छा है, बट नी का जॉइंट थोड़ा ख़राब बना है, तो उसमें प्रॉब्लम ज़्यादा आते हैं. तो हमारा इरेक्ट पोस्चर है, इस वजह से ज़्यादा प्रॉब्लम होती है. नेक्स्ट. ज़्यादातर हाथ में घसारा होता है, ये जॉइंट्स में होता है. उसके बाद में हमारे कमर में होता है. कमर में लोग को दुखता ही रहता है, कमर दुखे છે. અને પછી આવે છે આપણું ની, ઘૂંટણ. એના પછી હિપ આવે અને બીજું બધું આવે. નેક્સ્ટ. શું થાય છે કે જોઈન્ટના વચ્ચે જે કાર્ટિલેજ છે એ ઘસાઈ જાય તો પછી બોન્સ એકબીજાને टच करवा માંડે. अक्सर मुझे ये लोग सवाल पूछते हैं, आके जो वडील लोग हैं वो सब आके मुझे ऐसा बोलते हैं, साहब आजकल घसारा बहुत होता है. ये पहले तो नहीं था प्रॉब्लम, अभी बहुत प्रॉब्लम हो गया है घसारे का. खाने पीने का तकलीफ हो गया, अच्छा खाना नहीं मिलता, अच्छा ये नहीं मिलता, केमिकल वाला मिलता है, पिज्ज़ा बर्गर. और जिस पेशेंट को वो मेरे पास लेके आते हैं वो होती है 65 साल की उनकी माताजी या उनकी वाइफ. फिर मैं उनसे कहता हूँ कि ये माताजी आज की नहीं है, ये माताजी का जन्म 1960 में हुआ था. ये घुटने घिसे हुए हैं, ये आज के ज़माने की लड़कियों के नहीं घिसे हैं. तो इसने तो गांव में, ये अभी भी गांव में ही रहती है, वहाँ का खाती है, तो क्यों घिस गया है? तो घसारा ज़्यादा हो रहा है ऐसा नहीं है. आजकल तो फिर भी जो यंग लड़कियां हैं वो अपनी हेल्थ का ध्यान रखती हैं, एक्सरसाइज भी करती हैं, जिम भी जाती हैं, अच्छा खाना भी खाती हैं. पुराने ज़माने की लेडीज़ तो कोई ध्यान ही नहीं रखती थी. मैं ऐसा नहीं बोल रहा हूँ कि वो गलती करती थी, पर लाइफस्टाइल ही ऐसा था कि पहले सब घर खाएगा, उसके बाद में बचा कुचा वो खाएगी. भले ही घर में कोई कमी ना हो, लेकिन नेचर ही ऐसा था. जो दूध पीने की बहुत तकलीफ, दूध पीती नहीं थी, दूध अच्छा ही नहीं लगता. सो आजकल तो ज़्यादा ध्यान रख रहे हैं, वेट का भी ध्यान रख रहे हैं. पहले वजन ज़्यादा बढ़ता था, अभी तो फिर भी कंट्रोल करते हैं. सो ये जो घसारा है ये अब ज़्यादा मालूम पड़ता है. जब आज़ादी का समय था उस समय लोग 55 साल एवरेज लाइफ हुआ करती थी. 55 साल में कुछ ना कुछ रीज़न से ऊपर जाने का नंबर आ जाता था. आज 55 साल के हुए, हार्ट अटैक आया, डॉक्टर के पास लेके स्टेंट डाल दिया, वापस चालू. तो पहले ऐसा कुछ था नहीं, तो पहले ऊपर जाने का ही रास्ता होता था. सो आदमी ज़्यादा जीता है, ठीक है, तो जितना ज़्यादा जीता है उतना ज़्यादा घसारा लगता है. और पहले ट्रीटमेंट नहीं थे. मेरी खुद की फैमिली में बहुत सारी लेडीज़ थी जो 80 साल 85 साल जी पर ऐसे पैर टेढ़े हो गए, और उसके बाद में वो पहले ऑपरेशन होते नहीं थे. अब ऑप्शन है और रिजल्ट्स बहुत अच्छे हैं, इसीलिए लोग ऑप्शन को लेते हैं. और जब ऑप्शन लेते हैं तो नेक्स्ट उनको लगता है कि प्रॉब्लम ज़्यादा है. प्रॉब्लम ज़्यादा नहीं हुई है, प्रॉब्लम पहले से ही है. इंडियन फीमेल्स, खास करके इंडियन फीमेल्स का जो कार्टिलेज ईश्वर ने दिया है, जो कार्टिलेज बीच में होता है, ये कार्टिलेज की क्वालिटी थोड़ी सी पुअर है. उसमें प्रोटीन कंटेंट थोड़ा कम है, फ्लूइड कंटेंट और अदर कंटेंट ज़्यादा है, तो उसकी ड्यूरेबिलिटी कम है, वो घिस जल्दी जाता है. जैसे गाड़ी का टायर आते हैं ना, कुछ टायर आते हैं जो 1 लाख किलोमीटर चलता है, 1.5 लाख,
कुछ हैं जो लोकल टायर्स होते हैं जो 10-20 हज़ार किलोमीटर चल के खराब हो जाते हैं। सो वो क्वालिटी का फ़र्क है। तो जो घसारा होता है उसके अंदर सबसे ज़्यादा इम्पोर्टेंट चीज़ है आपको जो क्वालिटी ऑफ कार्टिलेज है वो कैसी मिली। तो आप कहेंगे कि फिर प्रिवेंशन कैसे करेंगे अगर उस पर ही डिपेंड करता है। देखिए, घसारे को कंप्लीटली रोकना पॉसिबल नहीं है। जैसे गाड़ी चलेगी, टायर तो घिसेगा, अगर अच्छी कंपनी का टायर है तो ज़्यादा कम घिसेगा और पोर क्वालिटी का है तो ज़्यादा घिसेगा। लेकिन कुछ चीज़ें हैं जो हम कर सकते हैं जिससे कि उसका घिसने का रेट वो कम हो जाए। यानी कि अगर 60 साल में घसारा आना है तो 60 की जगह 70 साल में आए, 50 में आना है तो 60 में आए। ऐसा ना हो कि 60 में आना था 50 में आए। नेक्स्ट हाँ, तो हम क्या कर सकते हैं? हमारे हाथ में कुछ चीज़ें हैं, जैसे कि अपना वजन कंट्रोल में रखना है। ठीक है, बहुत ज़्यादा वजन होगा तो नेचुरली लोड थोड़ा ज़्यादा आएगा। वजन को कंट्रोल में करना है। सीढ़ी चढ़ना उतरना, थोड़ा सा नी पे लोड ज़्यादा आता है, इसलिए हो सके तो सीढ़ी चढ़ना उतरना, ज़मीन पे बैठना। कुछ लोगों को लगता है वो दंड बैठक मारते हैं, जैसे स्क्वाटिंग करते हैं, वो बहुत अच्छी एक्सरसाइज है। जिस आदमी को नी में प्रॉब्लम नहीं है वो सीढ़ी चढ़े, नीचे बैठे, कुछ भी करे, उससे कुछ फर्क नहीं पड़ता। लेकिन जिस लोगों को नी में प्रॉब्लम स्टार्ट हो गया है उन लोगों को ज़मीन पे बैठना, उबड़क बेसवाणु, उकड़ू बैठना और सीढ़ी चढ़ना उतरना अवॉइड करना चाहिए हो सके। नेक्स्ट, अगर एक्सरसाइज करना चाहिए रेगुलर, सो हो सके तो स्क्वाटिंग, हाफ स्क्वाटिंग, वो सब अवॉइड करके साइकिलिंग करें और स्विमिंग करें। साइकिलिंग और स्विमिंग बहुत ही अच्छी एक्सरसाइज होती हैं, उससे हमारे नी पे लोड नहीं आता है और हमारा मसल्स काम करता है। सो मसल्स जिस एक्सरसाइज में यूज होते हों, नी पे लोड दिए बिना, वो एक्सरसाइज जिनको प्रॉब्लम है और जिनको नहीं, दोनों के लिए ही बहुत अच्छा होता है। नेक्स्ट, ये वो सवाल का जवाब कि घसारा अब ज़्यादा क्यों है। पहले लोग पतले दुबले होते थे, टीवी बहुत बड़े बड़े होते थे। अभी टीवी पतले पतले हो गए हैं और आदमी मोटे मोटे हो गए हैं। नेक्स्ट, हमें ये लाइफस्टाइल अवॉइड करना है, जंक फूड ज़्यादा खाना, अल्कोहल, शराब, सोते रहना, एक्सरसाइज नहीं करना, इस टाइप का लाइफस्टाइल अवॉइड करना है। नेक्स्ट, इसको मुझे समझाने की जरूरत नहीं है ना। नेक्स्ट, अच्छा, जिनके नी में कोई प्रॉब्लम नहीं है, कुछ इंजरी नहीं हुई है, तो उनके अंदर घसारा क्यों आता है? छोटी छोटी इंजरीज हमारे घुटने में होती रहती है। हम गिरते रहते हैं, बाइक से गिर गए, एक्टिवा से गिर गए, घुटना तो हमारा लगता ही रहता है। टेबल के कोने में तो बहुत लगता है कहीं से भी उठने जाते हैं तो घुटना लग जाता है। हमेशा जब भी कोई नी में इंजरी हो तो इग्नोर ना करें, डॉक्टर के पास दिखाएं। हम अक्सर अवॉइड बहुत कर देते हैं, थोड़ा छोटा सा ही कुछ होगा। इवन कल तो मेरे पास एक पेशेंट आया, यूएस से आया, वो गिर गई थी, तो वो सर थोड़ा सा देख लो ना, प्रॉब्लम नी का बता रही थी और उसके साथ में ऐसे बोला सर ये भी देख लो ना, थोड़ा यहाँ भी सूजन सी है। तो मैंने बोला क्या हुआ था कि 15 दिन पहले कोई गिर गई थी। अच्छा, एक्सरे निकाला तो पूरा हड्डी टूटा हुआ था। मतलब वो इग्नोरेंस नहीं करना होता है। डॉक्टर थोड़े से पैसे ले लेगा थोड़ा तपास करा लेगा, लेकिन आप बड़ी प्रॉब्लम से बच सकते हो। थोड़ा सा नी में भी इंजरी हो तो जाके उसको प्रॉपरली दिखाओ, नी स्पेशलिस्ट को दिखाओ। एक्सरे में कई बार चीज़ें पकड़ में नहीं आती हैं, हो सकता है तो स्पेशलिस्ट को दिखाओगे तो एमआरआई वगैरह करना पड़ सकता है। अगर ऐसी चोट है जिसको आराम चाहिए और हम आराम नहीं देंगे तो भी नी की इंजरीज बढ़ती चली जाती है। प्रॉपरली डॉक्टर को दिखा के चेकअप कराना ज़रूरी है। नेक्स्ट, कुछ लोगों को संधिवा गठिया होती है। किसी को है यहाँ पे संधिवा गठिया, रूमेटॉइड आर्थराइटिस, यूरिक एसिड किसी का ज़्यादा रहता। ऐसे लोगों को जल्दी उसको डिटेक्ट करके, जॉइंट की अगर प्रॉब्लम्स आते रहते हैं, सूजन आती रहती है, तो डिटेक्ट करके उसका प्रॉपर ट्रीटमेंट अगर आप पहले से चालू कर देंगे तो जॉइंट का डैमेज बचेगा। नेक्स्ट, अच्छा, ये तो हो गया प्रिवेंशन कि हम घसारे को रोके कैसे। लेकिन अगर घसारा हो ही गया है, चलो स्टेज 1 और 2 है, तो वहाँ तक तो जब तक गादी अभी भी
पूरी नहीं बची है, पर फिर भी 50% 60% गादी बीच में बची है। उस स्टेज तक तो हम उसको दवाइयों से, फिजियोथेरेपी से, उन सब चीज़ों से मैनेज कर सकते हैं। लेकिन जब पूरी ही गादी घिस जाए तो हमें उसमें नी रिप्लेसमेंट करना पड़ता है। तो जब तक अर्ली स्टेज है, नेक्स्ट तो कुछ दवाइयाँ, कुछ ऑपरेशन के बिना के इलाज हैं। नेक्स्ट, जैसे कि ज़्यादा दर्द है तो कभी कभी एनाल्जेसिक खा सकते हैं, पेन किलर खा सकते हैं। नेक्स्ट, कुछ सप्लीमेंट्स आते हैं नी के, वो भी हेल्प करेंगे, लेकिन वो स्टेज 1-2 तक काम करते हैं। नेक्स्ट, थोड़ा आप रेस्ट ले सकते हैं। रेस्ट भी एक इम्पॉर्टेंट चीज़ है। जब सूजन है जॉइंट्स के अंदर, अगर उस समय हम प्रॉपर रेस्ट लें तो ज़्यादा डैमेज होने से बचता है। तो हम उसमें फिजियोथेरेपी करा सकते हैं, मसाज, कुछ इंजेक्शंस आते हैं। इंजेक्शन 2 टाइप के आते हैं, एक तो आता है स्टीरॉयड का इंजेक्शन और एक आता है जेली वाला इंजेक्शन, hyaluronic एसिड का इंजेक्शन। अच्छा, स्टीरॉयड के बारे में अक्सर लोगों को सुना है मैंने, उनका एक नेगेटिव ओपिनियन हो जाता है कि स्टीरॉयड नहीं लेना है। जब से कोरोना हुआ, कोरोना में लोगों ने स्टीरॉयड लिया और स्टीरॉयड में वो काले वाला फंगस हो गया, वो काफ़ी लोगों ने सुना। सो स्टीरॉयड के अगेंस्ट नेगेटिव इमेज आती है। सो स्टीरॉयड के बारे में मैं आपको बता देता हूँ। स्टीरॉयड अगर गोली हम खाते हैं या नस में स्टीरॉयड देते हैं, वो पूरे शरीर में जाता है, तो वो पूरे शरीर को इफेक्ट करता है, वो थोड़ा सा खराब हो सकता है। हालांकि कभी कभी कुछ चीज़ों में हमें देना ही पड़ता है, बट वो थोड़ा देख के उसको बंद कर देना होता है। लेकिन अगर जॉइंट के अंदर इन्फ्लेमेशन है, सूजन है, और हम जॉइंट के अंदर किसी लोकल जगह पे जो पूरे शरीर में जहाँ से नहीं जाएगा वहाँ देते हैं, तो स्टेरॉइड डेंजरस नहीं होता है। सो वो दे सकते हैं। अक्सर मेरे पास आते हैं लोग और उनको शायद स्टेरॉइड देने की ज़रूरत है, पर वो ना बोलते हैं कि नहीं नहीं साहब स्टेरॉइड नहीं लेना। तो अब उनको बहुत समझाना मुश्किल हो जाता है। और दूसरा आता है जेली वाला इंजेक्शन, थोड़ा महंगा आता है, 5-6 हज़ार रुपये से लेकर 15-20 हज़ार का आता है, और वो भी कुछ लोगों में जिनके अंदर इनिशियल सिम्टम है काफ़ी ज़्यादा हेल्प करता है। सो वो भी अच्छा रहता है। नेक्स्ट, एक नया प्रोसीजर आया है जिसमें कि अगर नी का जॉइंट पूरी तरह नहीं घिसा है और आजू बाजू सूजन बहुत है, ब्लड फ्लो बढ़ा हुआ है, साइनोवाइटिस है, ऐसे कंडीशन में हम अगर वहाँ की सप्लाई, खून की सप्लाई को अगर थोड़ा सा कम कर देते हैं तो सूजन कम हो जाती है, साइनोवाइटिस कम हो जाता है। इस प्रोसीजर को जेनिकुलर आर्टरी एम्बोलाइजेशन कहते हैं। तो ये प्रोसीजर भी आजकल किया जा सकता है। बस केस सिलेक्शन जरूरी है। होता क्या है कि आज मैं ये बोलूँगा, उसके बाद जिसको पूरा घिस चुका है वो भी यही ट्रीटमेंट कराने पहुँच जाता है कि नहीं नहीं हमें तो छोटे वाला कराना है, हमें बड़े वाला नहीं कराना है। सो प्रॉपर चीज़ जरूरी है। नेक्स्ट, अच्छा, छोटा हमेशा अच्छा लगता है। आजकल आप लोगों ने हाफ रिप्लेसमेंट का सुना होगा। हाफ रिप्लेसमेंट बहुत अच्छा है। हाफ रिप्लेसमेंट एक बहुत अच्छी सर्जरी है। 2 टाइप का आता है, एक तो हाफ रिप्लेसमेंट आता है, टोटल आता है। हाफ रिप्लेसमेंट के बारे में ऐसा कहा जाता है कि छोटा जो डैमेज पार्ट है छोटा सा वही बदला जाएगा, अभी पूरा जॉइंट बदलने की जरूरत नहीं। अभी अच्छा है, लेकिन उसके जो नेगेटिव एस्पेक्ट है वो कोई बताता नहीं है, क्योंकि कैसा है, मार्केटिंग का ज़माना है। कुछ लोग ज़्यादा प्रमोट करते हैं कि मैं हाफ रिप्लेसमेंट का एक्सपर्ट हूँ, या ऐसा भी हो सकता है कि जिसका ऑलरेडी नाम है लोग उसके पास अक्सर नी रिप्लेसमेंट के लिए जाते हैं, तो मेरे पास कैसे आएंगे या दूसरे डॉक्टर के पास, तो वो कुछ अलग टाइप की स्ट्रेटेजीज मार्केटिंग चालू हो जाती है। सो वैसी 4-5 स्ट्रेटेजीज अभी चल रही हैं जिससे कि हमें थोड़ा बचना है। हाफ रिप्लेसमेंट बहुत ही अच्छी सर्जरी है, मैं भी रेगुलरली करता हूँ हाफ रिप्लेसमेंट। बट हाफ रिप्लेसमेंट जो है वो कुछ चीज़ें उसके बारे में समझनी जरूरी है। जैसे कि हाफ रिप्लेसमेंट की लाइफ 10-12 साल के आसपास होगी, ठीक है। टोटल नी रिप्लेसमेंट की लाइफ 20 से लेकर 25 साल होगी। सो अगर आपकी एज ऑलरेडी 65 के आसपास है और आपको कोई ये सलाह देता है कि आप हाफ रिप्लेसमेंट में आपका काम हो जाएगा, सो ऐसा पॉसिबल है कि हाफ रिप्लेसमेंट में आपका काम हो जाएगा, समझे, गलत नहीं है। लेकिन आपको फिर 10-12 साल बाद दूसरी सर्जरी के लिए रेडी रहना पड़ेगा। आप खुश हैं कि हाफ में मेरा काम हो गया, छोटी सर्जरी हो गई, वेरी गुड, जल्दी रिकवरी हो गई, ऑल वेल, बट क्या आप दूसरी सर्जरी 10-12 साल बाद कराना चाहते हैं? नहीं, अगर आप 60-65 के हैं
और आपने हाफ किया तो ऑब्वियसली 75-76 तक तो सभी लोग जीते ही हैं, तो दूसरी सर्जरी तो आएगी आएगी। और उसी जगह आपने अगर टोटल रिप्लेसमेंट किया होता तो आपका 20-25 साल यानी कि आप 80-85 तक पहुंच गए होते, शायद दोबारा दूसरी सर्जरी नहीं आती। सो आप ये चीज़ें ध्यान रखना बहुत ज़रूरी है। जो लोग यंग हैं, जैसे कि किसी का घसारा 45 के आसपास हो जाता है, 50 तक जॉइंट घिस गया, अभी रिप्लेसमेंट की जरूरत है, तो ऐसे केस के अंदर हाफ रिप्लेसमेंट बहुत अच्छा है, क्योंकि हाफ करो या टोटल करो, उस इंसान के जीवन में तो एक दूसरी सर्जरी आनी ही है। सो अच्छा है कि पहले हाफ हो और फिर बाद में टोटल। उसका टोटल करेंगे तो बाद में बड़ा टोटल आता है। ऐसा नहीं है कि टोटल के बाद कुछ नहीं हो सकता, बड़े टोटल के बाद में भी रिवीजन पॉसिबल है, लेकिन वो बड़ा सर्जरी आता है थोड़ा। सो ये चीज़ जाननी बहुत जरूरी। जिनके ऑलरेडी 60 क्रॉस हो चुका है, वो हाफ रिप्लेसमेंट उनके लिए अच्छा नहीं है, क्योंकि उनको दूसरी सर्जरी 100% गारंटीड हो गया। वो कोई नहीं चाहता, हर कोई चाहता है कि एक सर्जरी में काम खत्म हो। अच्छा, हाफ रिप्लेसमेंट में 75% जॉइंट हमारा बचा दिया जाता है, लगभग 25-30% जॉइंट ही चेंज होता है। सो जो बचा हुआ जॉइंट है, ऐसा पॉसिबल है कि आपका घर 20 साल या 25 साल पुराना है और उसमें केवल एक बाथरूम खराब हुआ, बाकी सारे कमरे और सारे बाथरूम अच्छे पड़े हो, तो कुछ ना कुछ डैमेज वो जो 70% जॉइंट है उसमें भी हुआ होता है। सो कहीं ना कहीं हाफ रिप्लेसमेंट में एक चांस रहता है कि छोटा मोटा पेन बना रह सकता है। अब वो 40-45 का एज का आदमी तो उसको समझ पाएगा कि चलो ठीक है, मेरे लिए हाफ जरूरी था, तो ये छोटा मोटा पेन मैं चला लेता हूँ। लेकिन जो ऑलरेडी 60-65 का है, जिसे एक ही सर्जरी में काम चलाना था, वो बेचारा पेन के साथ में 10-12 साल निकालेगा और फिर टोटल रिप्लेसमेंट कराएगा, तो उसका कोई मतलब नहीं। नेक्स्ट कुछ डॉक्टर्स जैसे पेशेंट यंग होते हैं तो ये सलाह देते हैं कि हड्डी टेढ़ी, पैर टेढ़ा हो गया है, अभी आपकी उम्र कम है, आप हड्डी तोड़ के सीधा करने वाला ऑपरेशन करा दीजिए। नेक्स्ट, तो ये किस टाइप का सर्जरी होता है, तो ये हड्डी सीधा कर देते हैं। बट अगेन ये ऑपरेशन भी बहुत सारे पेशेंट्स में प्रॉब्लम बनी रहती है, क्योंकि जो मेन जॉइंट है, नेक्स्ट जो जहाँ पे घसारा हो चुका है, वो तो जॉइंट के अंदर ही रहने वाला है, घिसा हुआ जॉइंट, तो छोटा मोटा पेन या कई बार काफ़ी पेन बना ही रहता है, पेशेंट कुछ सालों बाद नी रिप्लेसमेंट कराता है। ऐसे केसेस में हाफ रिप्लेसमेंट ज़्यादा अच्छा ऑप्शन है रेदर देन हड्डी तोड़ के सीधे करने वाला ऑप्शन। नेक्स्ट अब नी रिप्लेसमेंट, आपका जॉइंट पूरा घिस चुका है, कार्टिलेज नहीं बचा है, अब आपको नी रिप्लेसमेंट की जरूरत है। तो कई बार लोग डरते रहते हैं, बहुत डर का माहौल काफ़ी है। मेरे पास काफ़ी लोग आते हैं जो कि बहुत सालों तक खींचते रहते हैं, क्योंकि उनको ऐसा लगता है, समाज में ऐसी कहानियाँ सुनी होती हैं कि ये अभी थोड़ी बहुत चल रही हो, ये भी चलना बंद हो जाएगा, पथारी बस सही जैसे। तो ऐसा बिल्कुल भी पॉसिबल नहीं है। मुझे याद नहीं है लास्ट कभी मेरे जितने सारे ऑपरेशन किए उनमें से कोई पेशेंट हो जो चल ना पाया हो। सभी पेशेंट्स, लगभग मैंने 13-14 हज़ार अभी तक किए हैं, सभी पेशेंट्स आज भी सभी चल रहे हैं अच्छे से। ऐसा बिल्कुल नहीं है। आपको थोड़ा सा ध्यान देना होता है कि डॉक्टर अच्छा सिलेक्ट करें, जिसको एक्सपीरियंस, डॉक्टर सबसे इम्पोर्टेंट चीज़। उसके अलावा जो चीज़ें हैं, जैसे कि हम बात करें, आजकल रोबोटिक का बहुत चल रहा है। रोबोट का सुना है, रोबोट से ऑपरेशन होता है। अच्छा, कितने लोगों को लगता है कि रोबोट से ऑपरेशन अच्छा होता है? आराम से हाथ खड़ा कर सकते हैं, जिसको लगता है तो लगता है, इसमें क्या है? You have been told that सही भी लग सकता है, गलत भी लग सकता है। the accuracy is better than AI का यूज भी होता है। आप तो और आगे चले गए। नहीं, देखिए, रोबोट आज की डेट में सिर्फ और सिर्फ मार्केटिंग के लिए यूज हो रहा है। सिर्फ और सिर्फ मार्केटिंग, लोगों को अट्रैक्ट करने के लिए, समझे? रोबोट का आज की डेट में जो अच्छे सर्जन हैं उनके साथ कोई कंपैरिजन ही नहीं। रोबोट के अंदर आप जो फीड कर देते हैं सर्जरी से पहले, वो वैसा वैसा काट देता है। लेकिन नी रिप्लेसमेंट में आपको हर स्टेप के बाद में नेक्स्ट स्टेप देख के, समझ के, बैलेंस करके उसके बाद करना होता है। वो पहले से फिक्स नहीं होता, समझे आप? आपको अगर यहाँ से
रेलवे स्टेशन जाना है तो आप अगर आपने मैप में डाल दिया और गाड़ी ऑटो पायलट पे डाल दी कि ये रास्ता है, ऐसे पहुंचना है, तो हमारे सूरत में तो कभी भी ब्रिज पे जाम लगता है तो फंस जाओगे। इसलिए हर स्टेप के बाद यहाँ जाम है तो नीचे से निकलना है, यहाँ जाम है तो इधर से जाना है, वो सब एक अच्छा नेविगेटर कर सकता है। तो सर्जन जो है वो बहुत इंपॉर्टेंट है। रोबोट एक फिक्स प्रोटोकॉल है, कभी उसमें एरर से भी डल जाता है तो वो गलत भी काट सकता है। ऐसे इंसिडेंसेस भी हैं कि पीछे खून की नली भी काटी गई है, उसके बाद बहुत ज़्यादा प्रॉब्लम होती है। और ऐसा बहुत बार होता है कि चलते चलते उसके सेंसर खराब बंद हो जाते हैं। वो मशीन है, रोबोट है, तो चलते चलते सेंसर बंद भी बहुत बार होते हैं। रीस्टार्ट करते हैं, नहीं करते हैं, वो कई बार प्रॉब्लम ज़्यादा, फिर वो बंद ही करना पड़ता है उसको छोड़ के। फिर अच्छा सर्जन है तो उसको पूरा कंप्लीट कर देता है, अगर अच्छा सर्जन नहीं है तो फिर वो प्रॉब्लमेटिक रिजल्ट आएगा। सो आपको अगर नी रिप्लेसमेंट की ज़रूरत है तो मैंने 25 साल की लड़की का भी नी रिप्लेसमेंट किया है और 90 इयर्स के लोगों का भी किया है। तो एज इज़ नॉट इम्पॉर्टेंट, आप कितना प्रॉब्लम में हैं। आप रोज़ चलते हुए दर्द होता है, डेली अपना काम नहीं कर पाते हैं और दवाई पेन किलर खानी पड़ती है रोज़, तो आपको नी रिप्लेसमेंट की ज़रूरत है। नेक्स्ट आपकी एक्सरे में ऐसे प्रीवियस पीछे हो जाओ, ये एक नॉर्मल सी चीज़ है, लोगों को अपने एक्सरे दिखते हैं कि ऐसे हड्डी एक दूसरे को टच करे तो नी रिप्लेसमेंट की ज़रूरत हो गई है। नेक्स्ट, लेकिन ऐसा ज़रूरी नहीं है। 5 to 10% केसेस ऐसे होंगे जिनमें एक्सरे के अंदर ये जगह दिखेगी लेकिन अंदर गादी नहीं बची होगी। वो MRI करके मालूम पड़ता है। एक अच्छा डॉक्टर इसको पहचान सकता है कि ये जगह जो है ये किसी काम की नहीं है। नेक्स्ट, इस पेशेंट का हमने MRI कराया था, उसके अंदर पूरा गादी घिसा हुआ था और हमने जब सर्जरी किया तो ये आप देख सकते हैं, ये गादी पूरी घिसी हुई यहाँ से। सो MRI कई बार इंपॉर्टेंट है, सिर्फ एक्सरे से काम नहीं चलेगा। नेक्स्ट, ये MRI है जिसमें हमने सब देखा था। नेक्स्ट, जब सर्जरी होती है तो आपका पैर जो टेढ़े मेढ़े हो गए हैं उनको हमें सीधा करना होता है। आप ये देख सकते हैं टेढ़ा पैर था, इसको सीधा किया है। नेक्स्ट, आप चलते फिरते आपका वजन कितना भी हो, 130 किलो, 40 प्रीवियस प्ले नहीं है। नेक्स्ट, किसी में भी नहीं है। सो आपका वजन कितना भी हो, 150 किलो, 160 किलो, सो आप आराम से नी रिप्लेसमेंट के बाद अच्छे से चल फिर सकते हैं। हाँ, सो जैसे हम डिस्कशन कर रहे थे, कुछ मार्केटिंग चल रही है। जैसे कि हमने एक मार्केटिंग हाफ रिप्लेसमेंट की बात की, हमने एक मार्केटिंग रोबोट की बात की। रोबोट में मार्केटिंग ऐसे की जाती है कि रिकवरी फास्ट आएगी, प्रिसीजन अच्छा रहेगा, कट कम होगा। तो ये सब बातें हैं जो कि एक्चुअली झूठ है। जब रोबोटिक सर्जरी करते हैं तो कट ज़्यादा आता है। सर्जरी 20-25 मिनट में जो ख़त्म होनी थी वो 1.5 घंटा 2 घंटा चलती है। तो जितना लंबा चलती है सर्जरी तो उसके कॉम्प्लिकेशन अपने खुद के हैं। और रोबोट जो कॉम्प्लिकेशन करता है तो उसका डॉक्टर के हाथ में नहीं रहता है। एक अच्छा सर्जन ऑलवेज बेटर है देन रोबोट पे ट्रस्ट करना। आपका पैर एकदम स्टेबल होना चाहिए, वजन कितना भी हो आप अच्छे से चल पाए। नेक्स्ट, हाँ, ऐसा नहीं होना चाहिए जैसा आप ये देख रहे हैं। आप देख रहे हैं पैर हिलता है, ये अनस्टेबल पैर है, तो पेशेंट को कभी भी ऐसे में चलने में मज़ा नहीं आएगा। तो पेशेंट पूरा कंट्रोल से अपना वजन से पैर रख सके तो वो अच्छी बात है। नेक्स्ट, हाँ, वीडियो, पैर आपका 15 दिन 1 महीने में पूरा मुड़े, ऐसा होना चाहिए ताकि आप कुर्सी पे बैठ के उठने में हाथ का सहारा ना लेना पड़े, क्योंकि हाथ का सहारा लेते हैं तो शोल्डर में प्रॉब्लम चालू होती है। नेक्स्ट, आप नीचे बैठ सकें, पलाथी लगा सकें, 2 व्हीलर चला सकें, 4 व्हीलर चला सकें। ये सब चीज़ें आप हाफ टोटल सभी टाइप के नी रिप्लेसमेंट के बाद कर सकते हैं। नेक्स्ट, हॉस्पिटल में क्या इंपॉर्टेंट है, आपको अपनी सर्जरी करानी है, आपने कुछ चीज़ें तो डिसाइड करनी पड़ेंगी। सबसे पहले तो इम्पोर्टेंट है कि डॉक्टर कौन सा होना चाहिए, वो सबसे ज़्यादा इम्पोर्टेंट है, क्योंकि जिस डॉक्टर के अच्छे रिजल्ट्स हैं
तो वो ऐसी चीज़ें लेके चलता ही है साथ में कि उसके रिजल्ट्स अच्छे हैं। जैसे कि उसमें सबसे इम्पोर्टेंट चीज़ आती है कि आपका हॉस्पिटल और उसके अंदर जो आपका ऑपरेशन थिएटर है। अक्सर लोग कहते हैं कि साहब आपका पैकेज थोड़ा ज़्यादा है दूसरों से, सो थोड़ा होगा मे बी, लेकिन वो सब चीज़ें आपके ऊपर क्वालिटी खर्च होता है, समझे। आपको यहाँ से दिल्ली भेजना है तो कैसे भी भेजा जा सकता है, जनरल कैटेगरी में ट्रेन में बैठा सकते हैं, ट्रक में भी बैठा सकते हैं, मिनिमम खर्चे में हो जाएगा, लेकिन वो बहुत ही प्रॉब्लमेटिक हो सकता है आपके लिए। अगर प्रॉपर आपको सेकंड एसी या फर्स्ट एसी में बैठा के दिल्ली भेजे तो उसके लिए कुछ खर्चा लगेगा। सो जब सर्जरी होती है तो ऑपरेशन थिएटर के अंदर हेपा फिल्टर्स, ये सब चीज़ें बहुत ज़रूरी हैं। हेपा फिल्टर होना चाहिए। नेक्स्ट, आप स्पेस सूट, जब हम सर्जरी करते हैं तो ये स्पेस सूट्स पहन के सर्जरी करते हैं, बिकॉज मेरी खुद की श्वास भी पेशेंट के वुंड तक, जख्म तक नहीं पहुंचती है। मेरी श्वास में भी बैक्टीरिया है। आप लोगों ने कोरोना में तो अक्सर सुना है मास्क पहन के घूमते थे सब, क्योंकि एक की श्वास से दूसरे आदमी को कोरोना हो सकता था। ऐसे ही घर में एक को किसी को सर्दी होती है तो सबको सर्दी हो जाती है ना, सर्दी जुकाम बुखार, तो वो स्प्रेड होता है, श्वास से ही स्प्रेड होता है। सो ये चीज़ें इंपॉर्टेंट है। ये सब हर एक आदमी जो ये सूट्स पहन के खड़ा है इसके ऊपर खर्चा लगता है, 30-40 हज़ार रुपये तो इसमें बढ़ जाता है। नेक्स्ट, ये भी नी रिप्लेसमेंट ही है। कहाँ है पता नहीं, कौन कर रहा है पता नहीं। ये डॉक्टर है, ये इम्प्लांट वाला है। सो अगर ऐसे में ऑपरेशन होगा, डॉक्टर ने तो कैप भी नहीं पहनी है और डॉक्टर को पता भी नहीं है, एक्चुअली वो इम्प्लांट वाला बता रहा है उसको कि ऐसे करो, इधर जाओ, इधर करो। सो अगेन दिस इज़ नॉट अ गुड थिंग। आपको इससे बचना है, आपको सही डिसीजन इसीलिए लेना है। आज भी 90% सर्जरीज इसी तरीके से होता है कि डॉक्टर को बहुत पता नहीं है, वो इम्प्लांट वाला करके जाता है। मैं नाम नहीं लूँगा, लेकिन बहुत सारी जगह यहाँ पे भी ऐसा ही है कि इम्प्लांट वाला ही ऑपरेशन करके चला जाता है, डॉक्टर को पता भी नहीं होता। मैं ऐसी कहानियाँ अक्सर सुनता हूँ कि दूसरे हॉस्पिटल के स्टाफ बताते हैं, सर वहाँ पे तो डॉक्टर खड़ा था, इम्प्लांट वाला आया, उसने कहा पकड़, यहाँ से पकड़, यहाँ से काट। तो आप समझ सकते हो कि ये कैसा रिजल्ट मिलेगा। तो आपको इन सब चीज़ों से बचना है, और इस सब चीज़ों को जिससे जब हम बचते हैं तो नेचुरली कॉस्ट थोड़ी सी ऊपर जाती है। पर कॉस्ट जब जाती है तो आप ही उसमें फिर अननेसेसरीली इन्फेक्शंस वगैरह से बचते हैं। क्योंकि अगर नी रिप्लेसमेंट में एक बार इन्फेक्शन हुआ तो बहुत बड़ी प्रॉब्लम होती है। दवाई दे के एंटीबायोटिक से वो ठीक नहीं होता, वापस से खोलना पड़ सकता है, साफ सफाई करनी पड़ सकती है। सो ध्यान रखना है। नेक्स्ट, अच्छा, आपका क्लोज रिलेटिव है, ऑर्थोपेडिक सर्जन बन के आया है, पास आउट हुआ है, तो उसके पास नी रिप्लेसमेंट करा सकते हैं। मैं जब खुद ऑर्थोपेडिक सर्जन बना था, बीजे मेडिकल कॉलेज अहमदाबाद से ही मैंने किया था। मैंने पूरे अपने 3 साल के ऑर्थोपेडिक में एक नी रिप्लेसमेंट देखा था, करना तो दूर की बात है। नेक्स्ट, बाहर अक्सर लोग फेलोशिप के लिए जाते हैं, 3 महीने 6 महीने। अक्सर कोरिया में आपने सुना होगा, यूएस से सीख के आया है, जर्मनी से सीख के आया है। सो ये ऐसी फेलोशिप्स होती हैं जहाँ पे सर्जन्स ऑपरेशन करते हैं और सर्जन बाहर खड़े होके देखता रहता है। वो लोग अपने साथ सर्जरी नहीं कराएंगे, क्योंकि कोई 2-3 महीने के लिए जा रहा है तो उसको कौन अपने साथ सर्जरी कराएगा, बिकॉज तो रिस्क रहता है। सो ये ऑब्जर्वरशिप फेलोशिप्स ये किसी काम की नहीं है। अगर कोई डॉक्टर है वो अपने पीजी करने के बाद, ऑर्थो बनने के बाद किसी अच्छे लार्ज वॉल्यूम सेंटर पे 2-3 साल बिताए हों, अच्छे से सीखा हो, पेशेंट कैसा आता है ओपीडी में, कैसा प्रॉब्लम है, किस प्रॉब्लम में ऑपरेशन करना है, किस में नहीं करना है, और हर एक पेशेंट में क्या क्या अलग से, इतना सारा वास्ट एक्सपीरियंस लेने के बाद जब वो आपका सर्जरी करेगा तो वो रिजल्ट अच्छा होगा। नेक्स्ट, ये रोबोट के बारे में हम बात कर रहे थे। नेक्स्ट, ये लेफ्ट साइड में एक नॉर्मल सर्जरी है, ये रोबोटिक सर्जरी है। यहाँ पे बड़ा कट आता है और नीचे भी अलग से कट आता है जो इसमें दिख नहीं रहा है यहाँ, क्योंकि नेक्स्ट हमें ये सब ऑस्ट्रेलिया के अंदर गाइडलाइंस आ गई हैं कि कोई भी डॉक्टर प्लीज़ रोबोटिक सर्जरी ज़्यादा अच्छी है ऐसा किसी पेशेंट को ना बताए, क्योंकि उसका कुछ फ़ायदा नहीं है। नेक्स्ट, इवन यूएस के अंदर भी रॉकशायर नई क्लिनिक है, बहुत बड़ा हॉस्पिटल, उसने रोबोटिक सर्जरी अभी नी रिप्लेसमेंट में बंद कर दिया है, क्योंकि उसका कुछ फ़ायदा नहीं है। नेक्स्ट, जब रोबोटिक सर्जरी करते हैं तो ये अलग से
इंस्ट्रूमेंट्स लगाने पड़ते हैं, हड्डी के अंदर पिन लगा के सब सेंसर वगैरह लगाने पड़ते हैं। तो कई बार कैसा होता है कि नेक्स्ट, ये आप होल्स देख रहे हैं, ये होल्स रहते हैं हड्डी के अंदर, पिन लगाते हैं, तो जब बाद में निकाल लेते हैं तो होल्स रह जाते हैं और वहाँ से बाद में फ्रैक्चर होने का भी चांस रहता है, जो कि नॉर्मल सर्जरी में पॉसिबल नहीं है। नेक्स्ट, आप प्रिसीजन की बात कर रहे थे, प्रिसीजन होता है रोबोट। ये इम्प्लांट, रोबोटिक्स नी रिप्लेसमेंट में इम्प्लांट हड्डी से बाहर है, जो कि उसके अंदर होना चाहिए। सो नहीं है, वैसा प्रिसीजन जैसा नहीं है। नेक्स्ट, अच्छा, केवल अच्छा इम्प्लांट डाल दिया तो अच्छा, मेरे पास अक्सर लोग आते हैं, ये भी एक क्वेश्चन इंपॉर्टेंट आपके लिए। आप अक्सर जाते हैं, आपने कुछ सुना होता है कि मेरे रिलेटिव का नी रिप्लेसमेंट हुआ था, रिजल्ट बहुत अच्छा है और उसने ये इम्प्लांट डलवाया था। तो आप जाते हैं डॉक्टर के पास और उसको बोलते हैं कि साहब हमें यही इम्प्लांट डलवाना है। तो ऐसा प्लीज़ ना करें, क्योंकि नी रिप्लेसमेंट में जो इम्प्लांट है 3-4 अच्छी कंपनीज हैं। डॉक्टर रोज जिस इम्प्लांट को डाल रहा है उसे वो डालने दें, वो स्टैंडर्ड इम्प्लांट होना चाहिए, लेकिन उसको ऐसा ना कि साहब हमें तो स्ट्राइकर का ही डलवाना है। वो जिसको वो रोज करता नहीं है तो उसके टिप्स एंड ट्रिक्स उसे नहीं पता हूँ। मैं तो सभी करता हूँ, आई हैव ऑल इम्प्लांट्स। मेरे यहाँ रोज 8-10 सर्जरीज होती हैं, तो स्ट्राइकर, जिमर, जॉनसन, स्मिथ एंड नेफ्यू, जो 4 अच्छी कंपनीज हैं, उनके सभी इम्प्लांट्स मेरे पास होते हैं। पेशेंट की बोन के हिसाब से सिलेक्ट करके मैं डालता हूँ। बाकी सबके पास वो अलग फैसिलिटी नहीं होती, क्योंकि दिन का 1 ऑपरेशन या 2 हैं, तो वो एक ही कंपनी का मंगाते हैं और वही डालते हैं। लेकिन उसको फोर्स ना करें कि आप दूसरा डालें, क्योंकि वो रोज जो करता है उसमें वो ज़्यादा अच्छा रिजल्ट आपको दे पाएगा। नेक्स्ट, और नया इम्प्लांट, अक्सर कंपनीज नया इम्प्लांट लॉन्च करती रहती है, तो प्लीज़ नए के चक्कर में ना पड़े, क्योंकि वो प्रॉमिस तो ऐसा करती है कंपनी की ये 35 साल चलेगा और इसमें ऐसा होगा वैसा होगा, पर ऐसा बहुत बार हुआ है कि कंपनी को वापस इम्प्लांट लेने पड़े हैं, विड्रॉ करने पड़े हैं, क्योंकि उनके प्रॉब्लम्स कुछ सालों बाद नजर आने चालू होते हैं। सो ऑलरेडी जो ट्रस्टेड इम्प्लांट है वो ज़्यादा यूज़ करें। टाइम की क्या इंपॉर्टेंस है? एक सर्जन है जो परफेक्ट सर्जरी 20 मिनट में करता है, 25 मिनट में करता है, और एक सर्जन है जो अच्छी सर्जरी 2 घंटे में करता है। सो क्या ज़्यादा अच्छा है? कोई फर्क है या दोनों बराबर हो सकते हैं? बराबर नहीं होते, क्योंकि 2 घंटे में अगर सर्जरी होगी कितनी देर तक खुला रहेगा, हवा से कीटाणु जाएंगे, ब्लड लॉस ज़्यादा होगा, इन्फेक्शन का चांस बढ़ेगा। अगर इन्फेक्शन नहीं हुआ, ब्लड लॉस ज़्यादा नहीं हुआ तो बराबर है, लेकिन जितना लंबा चलेगा उतना आपका खाना बाहर रखा रहता है, ज़्यादा देर तक बाहर रखा रहता है, खराब हो जाता है ना, ऐसे ही होता है। नेक्स्ट, हाँ, ये कुछ चीज़ें हैं नी रिप्लेसमेंट के लिए। मैं आज भी बहुत लोगों में बहुत सारी भ्रांतियां हैं, बहुत सारे मिथ्स हैं, वो हम दूर करना चाहेंगे। नेक्स्ट, नी रिप्लेसमेंट अक्सर लोगों के दिमाग में होता है कि 5-10 साल चलेगा, ऐसा नहीं है। अच्छा नी रिप्लेसमेंट, अच्छी कंपनी का इम्प्लांट, अच्छा सर्जन जब करता है तो 20 से 25 साल आराम से चलता है। ये हमारे खुद के ही शेल्बी के एक्सरेज हैं, 20 साल, 18 साल, 20 साल अभी भी चल रहे हैं। सो ऑन एन एवरेज 20 से 25 साल की लाइफ होती है। नेक्स्ट, आप साइकिलिंग कर सकते हैं, विद इन 15-20 दिन के बाद आप साइकिलिंग नी रिप्लेसमेंट के बाद कर सकते हैं। कुछ हुआ, साइकिलिंग कर सकते हैं। ये पेशेंट का दोनों नी की ज़रूरत थी, अभी एक ही किया है फिलहाल, तो आराम से सीढ़ी चढ़ना उतरना नॉर्मली कर सकते हैं। नेक्स्ट, आराम से ज़मीन पे बैठ सकते हैं। लोगों को ऐसा कि ऑपरेशन के बाद नीचे नहीं बैठ पाएंगे, भगवान की पूजा नहीं कर पाएंगे नीचे बैठ के, तो ऐसा नहीं है, आप नीचे बैठ सकते हैं। हालांकि भगवान की पूजा नीचे बैठ के कंपलसरी नहीं होती है। लोगों को लगता है कि भगवान से ऊपर कैसे रह सकते हैं, लेकिन आप कितने भी ऊपर रहो, भगवान तो ऊपर ही रहेगा। सो जरूरी नहीं है भगवान की पूजा नीचे बैठ के ही करें। तो आप आराम से नीचे बैठ सकते हैं, पलाथी लगा सकते हैं नी रिप्लेसमेंट के बाद। नेक्स्ट, आप 2 व्हीलर ऑपरेशन के 3-4 दिन के बाद भी आप आराम से 2 व्हीलर चला सकते हैं, कोई प्रॉब्लम नहीं है। और 4 व्हीलर तो आप 8-10 दिन के बाद चला सकते हैं। मेरा एक पेशेंट घर गया, बिना किसी को बताया, अगले दिन गाड़ी उठाई और फैक्ट्री पहुंच गया, तो घर वाले ढूंढ रहे गया कहाँ। सो आराम से आप 4-5 दिन बाद भी 4 व्हीलर 2 व्हीलर चला सकते हैं। नेक्स्ट, ये पेशेंट है, इनका नी रिप्लेसमेंट दोनों एक साथ किए थे और ये 20 दिन के बाद का ही वीडियो है। ये मेरे ख्याल से तापी नदी भी क्रॉस करते हैं स्विमिंग करके। आई डोंट नो आप
क्या बात है। नरेश भाई जरीवाला इनका नाम है और बहुत अच्छा स्विमिंग करते हैं। ये ऑपरेशन के 20 दिन बाद का ही उनका वीडियो है। रिजल्ट तो बहुत अच्छे हैं, कई बार पेशेंट बहुत स्ट्रांग होता है ना तो और अच्छा रिजल्ट आता है। नेक्स्ट, मोटे लोगों में सक्सेसफुल नहीं है ऐसा बिल्कुल भी नहीं है। हम रेगुलरली 120, 130, 140 किलो पेशेंट्स का नी रिप्लेसमेंट कर रहे हैं और रिजल्ट्स बहुत अच्छे हैं। ये पेशेंट चल भी नहीं पाता था, अफ्रीका से आया था सर्जरी कराने के लिए और अभी अपने हस्बैंड से भी तेज चलती है। वो बेचारा चलते चलते थक गया उसके साथ। जहाँ तक मेरा ऑब्जर्वेशन है, वजन वाले पेशेंट्स का रिजल्ट पतले लोगों से भी ज़्यादा अच्छा आता है। तो ये तो दिमाग से निकाल दो कि वजन है तो रिजल्ट अच्छा नहीं आएगा। Any reason? नेक्स्ट, Any specific वो reason? मसल्स अच्छे होते हैं, मजबूत होते हैं। ज़्यादा वजन हो, हड्डियाँ भी मजबूत होती हैं, मसल्स भी स्ट्रॉन्ग होते हैं, इसलिए वो रिजल्ट बहुत अच्छी रिकवरी आती है। जितना वेट है तो उनको चलने के लिए उतने मसल्स भी तो स्ट्रॉन्ग किए होंगे ना। नेक्स्ट, 90 इयर्स तक आराम से हम ये सर्जरी ऑफर कर सकते हैं, कोई प्रॉब्लम नहीं है। आराम से हमने बहुत सारे पेशेंट का 85 से 90 एज में किया है। नेक्स्ट, आप खेती बाड़ी कर सकते हैं, 15 दिन बाद, महीने भर बाद सनेडो चला सकते हैं। ये सनेडो છે ને? સનેડો છે। નેક્સ્ટ, અને આ થોડુંક વિશેષ સ્પેશિયલ પેશન્ટ છે મારા વસવારી ગામમાં છે ને, ઈશ્વરભાઈ પટેલ, એના ઘોડસવારીના શોખ છે। એનું કન્ડિશન આ જ હતી કે સાહેબ ત્યારે જ કરાવશું જ્યારે હું ઓપરેશન પછી બી આ કરી શકશું, કેમ કે ઘોડા પર ચડવાનું એક પગથી બહુ અઘરું કામ છે। બધા જે પુરુષો છે એક જીવનમાં એક વખત અનુભવ કર્યું છે બધાએ। લગ્નના ટાઈમે જ્યારે ઘોડી પર ચડવાનું એટલે ઘોડી હલતી હોય અને તમે એક પગ પર ઊભા થઈને ચડો ને બહુ બીક લાગે, એટલે તમારું બહુ સારું કંટ્રોલ જોઈએ। નેક્સ્ટ, આની રિપ્લેસમેન્ટ પછી છે થઈ ગયું છે, એ રિઝલ્ટ્સ આર એક્સેલન્ટ, ડોન્ટ વરી અબાઉટ ધેટ। નેક્સ્ટ, 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 થોડું આગળ બેટા। નેક્સ્ટ, હા, ટેનિસ બી રમી શકો છો, આ તો હું જ છું। ના પણ આ પેશન્ટ બી છે સાથે। એક ક્રિપ્કો કંપની છે અહીંયા, એમાંથી ટેનિસ રમતા હતા બિચારા, પણ ઘૂંટણ દુખતું હતું એટલે બંધ કરી દીધું હતું 2 વર્ષથી। પછી મને મળવા આવ્યા કે સાહેબ હું રમી શકશું? તો મેં કીધું હા, એટલે ની રિપ્લેસમેન્ટ થઈ ગયા છે એમના, પછી એમને પાછું રમવાનું ચાલુ કરી દીધું છે। नेक्स्ट, 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 नाउ लास्ट थिंग, और मैं इसको मैजिक बोलता हूँ, इसको मैं नी रिप्लेसमेंट नहीं बोलता, बिकॉज इसमें वो जो जिस पेशेंट का ऑपरेशन किया था वो पेशेंट ही बदल जाता है बाद में। ये एक टीचर है, दोनों घुटने खराब थे, माताजी છે અને જરાય સંધિવા છે એમને, અને બહુ ખરાબ ઘૂંટણ થઈ ગયેલા। એમના બંને પગ સાથે કરેલા, બંને ની રિપ્લેસમેન્ટ। જો માંડ ચલાતો બી નથી, પકડીને તો ચાલવું પડે। આ ઓપરેશનના પછી મહિના પછીની આજુબાજુની વિડીયો છે, અને અમુક લોકોને એવું લાગશે કે આ બેન તો બદલાઈ ગઈ છે, આ પહેલી બેન નથી, છે ને? બીજાની કોઈની વિડીયો બનાવી છે? પહેલામાં ચહેરો બરાબર દેખાતો નથી પહેલા વિડીયોમાં, માસ્ક પહેરેલું છે પણ આ સેમ જ છે। હવે ગયું એટલે માની જ લેવું પડે। नेक्स्ट, सो यू कैन ट्रस्ट नी रिप्लेसमेंट। आज की डरने की जरूरत नहीं है, बट हाँ, अच्छा डॉक्टर, सर्जन बहुत इंपॉर्टेंट है। अच्छा हॉस्पिटल जिसका ऑपरेशन थिएटर वगैरह सब बहुत अच्छा हो, स्पेस सूट यूज़ करते हो, वो सब इम्पोर्टेंट है। और इम्प्लांट अच्छा होना चाहिए, ये नहीं कि पर्टिकुलर एक ही होना चाहिए, बट अच्छी कंपनी का इम्पोर्टेड इम्प्लांट ज़्यादा अच्छा रहता है। थैंक यू वेरी मच। તાળીઓ ઓછી પડી, હા સાહેબે કેટલું ડિટેલમાં સમજાયું। સો મિત્રો, બંને અમારા
જે આજના સ્પીકર પહેલાં બેસી જાઓ, બધાને એક સાથે નીચે જવાનું છે. લલિતભાઈ બારણું નહીં ખોલતા. સો બંને ડૉક્ટરોએ ખૂબ ઊંડાણપૂર્વક સમજાવ્યું અને સાહેબે તો બધી જ બાબતોનું વિશ્લેષણ કરીને બતાવ્યું. સો બંને ડૉક્ટરોનો ખૂબ ખૂબ આભાર. એક તાળી તમારા માટે થઈ જાય, કારણ કે તમે દર રવિવારે સરસ મજાની બધી વિગતો છોડીને અહીંયા આવો છો, એટલે એના માટે પણ એક તાળી. આ મારા સરસ મજાના ફોટોગ્રાફર છે તન્મય, અને એ સરસ મજાના ફોટા પાડે છે, તો એમના માટે પણ એક તાળી થઈ જાય. ત્યાંથી સંચાલન થાય છે અને આ લલિતભાઈ કે જે તમને કૂપન આપીને જીવંત રાખે છે, સૌથી પહેલા મસ્કા લલિતભાઈને જ મારવા પડે. સો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવતા રવિવારે. થેન્ક યુ.